ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે દુઃકૃય કરણે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. સૌ પ્રથમ મને જરૂરી લાગ્યું છે એટલે આ જે સ્તોત્ર આપણે છાપ્યું છે અને તમને જે બધા કાગળ આપીએ છીએ એમાં જે ક્રમ છે એ ક્રમ બહાર મળતી પુસ્તિકાઓમાં નથી. આ ક્રમ મને અનુકૂળ લાગ્યો એવી રીતે મેં ગોઠવ્યો છે. એમાં મને એવું લાગ્યું કે થોડો ક્રમ ગોઠવવો જરૂરી છે, કારણ કે 2-3 શ્લોકો પહેલાં જાય તે વળી આગળ ગયો હોય અને અનુસંધાનમાં પાછો શ્લોક આવે, વળી પાછા 2 શ્લોક આગળ જાય તો વળી પાછો આગલાનો અનુસંધાનનો શ્લોક 6ઠો 7મો આવે. પુનરાવર્તન લાગે તેમ છતાં હોય નાવીન્ય. એટલે મને થયું કે આમાં 2 વસ્તુ કરવા જેવી છે. એક તો જેટલા વિષય જે છે એ બધા એક સાથે સંયુક્ત ભેળા હોય અને એમાં પણ ક્રમ હોય કે જે પ્રારંભ અને ઉપક્રમ અને ઉપસંહારને અનુલક્ષીને થતું હોય. એવો ક્રમ ગોઠવો મને વિચાર આવ્યો એટલે મેં મારી રીતે ગોઠવ્યું. પ્રથમ મુખડું તો હોય જ ભજ ગોવિંદમ, એ તો પ્રારંભ છે, મંત્રરૂપ છે. પછી જીવ ભગવાનનું ભજન છોડીને શું શું કરે છે, ભજન કરતો નથી પણ બીજું શું શું કરે છે, અથવા તો એવી કઈ કઈ બાબતો છે કે જે આ જીવને ભગવાન ભૂલાવે છે. તો એમાં સૌથી પહેલું પૈસો માણસ માત્રને નડે છે. ગૃહસ્થ હોય કે સાધુ હોય, પૈસો નડે. એટલે એ સંપત્તિ છે એના શ્લોક પહેલા લીધા કે મૂઢ જહિ ધનાગમ તૃષ્ણા મા કુરુ ધન યૌવન જન યૌવન ગર્વ અર્થમ અનર્થ ભાવય નિત્યમ યાવદ વિત્તો પાર્જન સક્ત. એટલા શ્લોક સંપત્તિ પૈસાને લગતા છે. પછી માણસને પોતાનો દેહ અને પરિવાર એમાં નડતર થતી હોય છે. જે પરિવારને પોતાનો માન્યો હોય એ પણ ક્યાં સુધી. એટલે યાવદ પવનો નિવસતી દેહે કાતે કાંતા કસ્તે પુત્ર. એ પરિવાર નડે. ત્યાર પછી મોહિત થાય છે એ પોતાની પત્નીમાં, તો નારી સ્તનબંધ નાભિનિવેશમ. આ બધું નડે છે, અથવા તો એને જ ભજે છે, ભગવાનને ભજતો નથી. એટલે વિચારવાનું છે કે કસ્ત્વમ કોહમ કુતઃ આયાત, તું કોણ છે, ક્યાંથી આવ્યો છે એનો તો વિચાર કર. આમાં કોઈ તારું કોઈ નથી. મારો પરિવાર, મારા ઘરના, મારા છોકરા, મારા બૈરા, મારા દીકરા એમ કર્યા કરે છે, પણ એ કોઈ તારા નથી. એ બધુંય છૂટે તોય માણસને પોતાનો દેહ નડે, વાસના નડે. શરીરથી ભલે કાંઈ ન થાય પણ મનથી માણસની વાસના નડે. એટલે અંગમ ગલિતમ પલિતમ મુંડમ અગ્રે વહની પૃષ્ઠે ભાનું. આવી સ્થિતિ હોય તો પણ વાસનાના આશા જતી નથી. અને તોય પાછો સુખત ક્રિયતે રામા ભોગ. એ બીજી જ ક્રિયાઓ કરે છે પણ ભગવાન ભજતો નથી. તો એણે ભગવાન નહીં ભજતા બીજું કરતાં કરતાં બાલસ્તાવત ક્રીડાસક્ત, બાળપણ જુવાની કેમ કાઢી એ આપણે લીધું. આવી રીતે આખું જીવન પૂરું કર્યું એટલે પછી શું થાય તો કે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે છે. હવે આ ગર્ભવાસને લગ 84 સિવાય
કંઈ ન થાય, કારણ કે બધું જ તે એવું જ અવળું જ કર્યું છે. તો હજી ચાન્સ છે એમ. ભૂલ થઈ ગઈ છે તો સુધારવાનો ચાન્સ છે. તો શું કરવું જોઈએ? તો કે સમયનો વિચાર કરી લે. નલિની ગત જલ અતિ તરલમ. કમળના પાંખડી ઉપર પડેલું જળ બિંદુ, ઝાકળનું બિંદુ, એ જલ્દી જલ્દી પડી જાય, ઉડી જાય એવું આ જીવન છે. માટે એનો વિચાર કરીને બહુ મનમાં શોક બોકમાં નહીં લાવીને, અને જોત જોતામાં દીનપી રજની દીનમપી રજની સાયમ પ્રાપ્ત. દિવસ રાત આમનામ વયા જાય છે, આયુષ્ય કપાય છે. તો શું કરવું? હવે મને ભૂલ ઓળખાણી તો મારે શું કરવું? તો કે ગેયમ ગીતા નામ સહસ્ત્રમ વગેરે વગેરે બતાવ્યું કે તું કોઈક શાસ્ત્ર શ્રવણ કર, ભગવાનનું નામનો જપમેન્ટ કરવા, સજ્જનોના સંગમાં રહે, ભગવદ્ ગીતા કિંચિત ગીતા, સત્શાસ્ત્રો છે, ગીતા છે, એનો બધાનો શ્રવણ મનન અધ્યયન કર. એ કરવા માટે તું તારી મેળક કરીશ તો નહીં થાય. તો શું કરું? કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. કોઈ સત્પુરુષોનો સંગ શોધી લેજે, અને એ સંગ હશે તો તને તારી દેશે. ભવસાગરમાં નૌકા જેમ તારે, સંસારમાં એટલે સાગરમાં નૌકા તારે, એમ આ ભવસાગરમાં સત્સંગ તને તારશે. પણ એમાં જોજે પાછો ભૂલો પડતો નહીં, ખોટો ભટકાઈ જાય નહીં. એટલે જટિલો મુંડી લુંચિત કેશ. આ જાત જાતનું બધું હોય છે, એમાં તું સારા ગોતજે, સાચા ગોતજે. તો કે એવા કેવા? કે સુર મંદિર તરુતલ નિવાસ વગેરે લક્ષણો આપ્યા, કે એવા સંત પુરુષોને તું ખોળી લેજે. એ જો ખોળ્યા, એનો સંગ કર્યો તો સત્સંગત્વે નિસંગત્વમ વગેરે સદગુણો તને પ્રાપ્ત થશે, સ્થિતિ થશે, સંસારમાંથી તને વૈરાગ્ય પ્રાપ્ત થશે, અને એના બંધનથી છૂટીશ, નિર્મોહી થઈશ, ને આખો સંસાર તારા ચિત્તમાંથી ઉડી જશે. કેવી રીતે? વયસી ગતે કામ વિકાર. આવી રીતે સંસાર તારા ચિત્તમાંથી ઉડી જશે. પણ એટલું પાછું ધ્યાન રાખજે કે કરવાનું તો હરિભજન છે, એટલે વળી પાછું એ સત્સંગમાં જઈને શીખીને ચાલો તીર્થ કરી આવીને આ ન કરવું એવું નહીં, પણ કે તું એ જ કરતો રહી. કુરુતે ગંગા સાગર ગમનમ વ્રત પરિપાલનમ અથવા દાનમ. આ બધું કરવાનું જ છે, પણ તું જો એમ માને કે એ જ હું કરીશ તો હું તરી જઈશ, તો ભૂલ ખાતો નહીં. એટલે આપણે પછી એ શ્લોક મૂક્યો છે કે એ, કારણ કે ઘણા લોકો પછી તીર્થ વ્રત ને એવું જ કર્યા રાખે છે. કરવું જ જોઈએ, પણ એ બધાનું આખરે ફળ શું છે? હરિભજન છે, સત્સંગ છે. એટલે તું પાછો એ આ બધા વિધિ વિધાનમાં ભૂલો પડી જતો નહીં, અને હરિભજન કરજે. પણ પાછું ચિત્તને પણ તું કેવું રાખજે કે શત્રુ મિત્રે પુત્રે બંધો માં કુરુ યત્નમ વિગ્રહ સંધો. આમાં બહુ મન ડોળતો નહીં. શત્રુ મિત્ર બધામાં તું સમચિત્ત થઈ જજે. અને એ બધું થાય તો પણ ગુરુ ચરણાંબુજ નિર્ભર ભક્ત, જે સત્પુરુષો થકી તને આ બધું મળ્યું છે એમાંથી ઉદાસ નહીં થઈ જતો કે ભાઈ હવે મને બધું મળી ગયું તો હવે મારી એની શું ગરજ છે. એટલે ગરજ ચૂકી જતો નહીં, સતત ગરજ રાખજે. કારણ કે પ્રકાશ થયો હોય પણ જો એ લાઇટ થર્મલ હાઉસથી પાવર હાઉસથી ડિસ્કનેક્ટ થઈ જાય તો પાછું અજવાળું જતું રહે. એટલે તું એ ભૂલ ખાતો નહીં. એટલે એમાં પ્રેમ રાખજે સત્પુરુષોમાં. એ શ્લોક આપણે લીધો. અને જો આટલું તો કરીશ તો પછી તું યોગ રતો વા ભોગ રતો વા સંગ રતો વા સંગ વિહીન યશ્ય બ્રહ્મણી રમતે ચિત્તમ નંદતી નંદતી નંદતી. તો પછી તને આનંદ આનંદ અને આનંદ છે. ક્યાં ગમે ત્યાં પછી સંસારમાં હોઈશ તો પણ ભલે, વૈરાગી હોઈશ તોય ભલે, યોગ સાધતો હોઈશ તોય ભલે, અને પ્રવૃત્તિ કાંઈ પણ કરતો હોઈશ તોય ભલે. કારણ કે હવે તારું ચિત્ત છે એ પરબ્રહ્મના રંગે રંગાઈ ગયું છે. માટે તને સતત આનંદ આનંદ અને આનંદ છે. આવી રીતનો ક્રમ આપણે લીધો છે. એટલે આ એક ખાલી તમને ઇન્ટ્રો કરાવ્યો, જેથી કરીને એના રસનો ખ્યાલ આવે. હવે મૂળ વાત. ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢ મતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતી ડુક્રુઈ કરણે.
આગલી સભામાં આપણે જોયું વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ, એમ જે ન સમજે તે મૂઢ. વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ એમ જે ન સમજે તે, અને વૃદ્ધાવસ્થાએ ભજન કરી લેવું જોઈએ એમ જે સમજે તે મહામૂઢ. આપણે ત્યાં છોડ્યું હતું ને, બહુ અઘરી વાત નથી, સહેલું જ છે. એમાં કારણ એટલું જ છે, વૃદ્ધાવસ્થા આવશે એની કોઈ ગેરંટી નથી. એટલે જ્યારે મને ઘટપણ આવશે ત્યારે હું ભગવાન ભજી લઈશ તો એ મહામૂઢ છે. કારણ કે ઘટપણનો કાંઈ નક્કી નથી, મોત તો ગમે ત્યારે આવે. શિશુ જાય જુવાન જાય છે, ઘરડાનું પણ મૃત્યુ થાય છે. વળી કોઈ ગર્ભથી ગળે, નક્કી કશી રીત ના મળે. એમાં મોત ગમે ત્યારે આવે, ક્યાં ખ્યાલ છે. મુંબઈમાં એક જણાને એના ઘરવાળા સાથે, પરિવાર સાથે ગમે તે હોય, બહુ ખબર નહીં આપણને, કારણ કે ઘરમાં શું થયું આપણને શું ખબર હોય, પણ કાંઈક ઝઘડો થયો અને પહેલાંને એવું માઠું લાગ્યું. ત્રીજે ચોથે માળેથી આપઘાત કરવા માટે પોતે કૂદ્યો નીચે રોડ સાઈડમાં, મરવા માટે જ કૂદ્યો તો. એ જીવતો રહીએ, પણ થયું એવું, કૂદ્યો નીચે, એક બકાલી ટિંડોરા વેચતો હતો, એની માથે પડ્યો. બકાલી મરી ગયો ને આ ઉઠીને ઘરમાં વયો ગયો. હવે બકાલીને ખબર હતી હું ટિંડોરા જોગતો જોગતો જવાનો છું. મરવાનો હતો એ જીવતો રહી ગયો, નહોતો મરવાનો એ મરી ગયો. આમાં નક્કી છે ઘટપણ આવે ત્યારે જ મોત આવે. એટલે મહામૂઢ એટલા માટે છે કે એણે સ્વીકાર્યું તો ખરું કે ભજન કરવા જેવું છે, અને છતાંય કરતો નથી, વાયદે વાત નાખે છે. એના એટલે મહામૂઢ છે. પેલો જે વૃદ્ધાવસ્થા આવી છે છતાંય ભજન કરવું જોઈએ એવું સમજતો નથી, એ તો મૂઢ છે, કે એને કાંઈ ખબર જ નથી. ગોળ શું કહેવાય ને ખોળ શું કહેવાય એને ખબર જ નથી. પણ આને તો ખબર છે ગોળ શું છે ને ખોળ શું છે, છતાંય કે હમણાં લઈ લઈશ, હમણાં લઈ લઈશ, હમણાં લઈ લઈશ, એને એમાં બે ગુમાવી દીધું. તો એ મહામૂઢ કહેવાય ને. એટલે વૃદ્ધાવસ્થા અને વાયદે જે રહે એ મૂઢ છે. હા, અત્યારે આપણે લીલા લેર કરીએ છીએ, બેઠા છીએ, રાતમાં કોણ ઓછો થઈ જાય. હા, ભજગોવિંદ સાંભળે પછી એમ હોય કે વાંધો નહીં બાપુ, ઘરડા થાય ત્યારે હરી ભજવા છે, બસ એક પગે ઊભા રહીને જે હરી ઘનશ્યામ, જે હરી ઘનશ્યામ કરવી. જ્યાં સવારે ગોદડું ઉચકાવે ત્યાં ઉપર વયો ગયો હોય. એ મહામૂઢ છે. મોતની ખાતરી ખરી કોઈ? આ બધા મકાનો છે એનું આપણે અંદાજ કાઢી શકાય કે 100 વર્ષ નહીં થાય કાંઈ. કોઈ પણ ચીજ હોય તેમ થાય કે ભાઈ આને 10 વર્ષ કાંઈ નથી થવાનું. ગાડી તમે લઈ આવો તો તેમ થાય કે આને કાંઈ 10 વર્ષ સુધી તો ટપોરોય ના પડે, ટોચોય ના પડે. આ શરીરનો કોઈ એવો ભરોસો દુનિયામાં કોઈ આપી શક્યું હોય તો બોલો? અને છતાં આપણને ખબર નથી, છતાં આપણે વિચારતા નથી. અરે કાચનું શું, ખાવ કાચી માટીનું વાસણ હોય ને તો ગેરંટી હોય થોડી, એમ તો નહીં જ ફૂટે. આની તો એટલી ભરોસો. પિંજરામાં પોપટ પૂર્યો હોય, ગેરંટી છે ઉડવાનો નથી. પણ આ પિંજરું એવું છે, પેલા પિંજરાથી વિચિત્ર છે. પિંજરામાં પોપટ હોય ઉડે, પણ એને બારી ખોલ નાખો તો. ત્યારે આ પિંજરામાં એક બારી નથી. સંતો, અનુભૂત સંતોએ કહ્યું છે આને તો 9 દરવાજા ખુલ્લા છે, 9 ઇન્દ્રિયોના 9 દરવાજા ખુલ્લા છે. ક્યાંથી આમ પોપટ રૂપી, જીવરૂપી પોપટ ઉડી જાય એનું કાંઈ નક્કી નથી.
ને છતાંય આપણે સમજતા નથી, એટલે આપણે મહામૂઢ છે. બહુ મજાની વાત, સમજવા જેવી છે. રસપ્રદ આમ તો છે સ્ટોરી, મહાભારતની છે. જો કે આ જે હું વાત કહીશ એ પોતે જ એક સ્વતંત્ર વિષય વસ્તુ ધરાવે છે. આ પ્રસંગ ઉપર જ 2 કલાક 3 કલાક બોલીએ તો આનંદ આવે એવી આ છે વાત. છતાં આપણે તો અહીંયા થોડીક જ વાર જોઈ લેવાની છે કોન્ટેક્સ્ટથી. એટલે 5 પાંડવોને વનવાસ થયો છે. 12 વર્ષના વન ભટકવાના છે. 5 પાંડવો વનમાં ભટકે છે. જ્યાં રાત પડે ત્યાં સૂઈ જાય, જે ફળ ફૂલ કંદમૂળ મળે તે ખાય પીએ. ઇન્દ્રપ્રસ્થ નગરીના મહારાજા આજે વનમાં ભટકે છે. આમ ઘણીવાર આપણે જોઈએ ને તો આગળ જે થઈ ગયા એને જેવા દુઃખ પડ્યા એવા કોઈને આપણને તો પડ્યા નથી. આપણને તો એક મનમાની બોલપેન ના મળે, મનમાની એક બુક ના મળે, મનમાની બેસી એક જગ્યાએ બેસીને સુવા ન મળે, મનમાની જગ્યાએ આપણને એક લેસન કરવા કે કંઈ આરામ કરવા ન મળે, એમાં આપણે દુઃખી થઈ જાય છે. આજે અખબારોમાં આવે જ છે ને, પિયર જવા ન દીધા, પિક્ચર જવા ન દીધા, તેમાં ગળે ફાંસો ખાઈ લીધો. કાચની બહેણી આનાથી મજબૂત હોય. કે ફરવા ના લઈ ગયા, ફરવા જવાની ના પાડી, રાસ લેવા રમવા ગરબામાં જવાની ના પાડી, એમાં આખો ગરબો ટળી ગયો. ચાલતા ચાલતા થાક્યા છે. એક વૃક્ષ સારું લાગ્યું તો 5 પાંડવો બેઠા છે. મોટાભાઈ યુધિષ્ઠિરે કહ્યું કે તૃષા બહુ લાગી છે. ત્યારે 4 ભાઈઓએ કીધું કે અમને લાગી તો બહુ છે, પણ પાણી નથી, ક્યાંય રસ્તામાં આવ્યું નહીં, શું કરીએ? એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું કે નકુલ, તું એક કામ કર ને, કોઈ ઝાડ ઉપર ચડી અને ઉપર જો, ક્યાંય તને એવા પક્ષીઓ ઉડતા આવતા જતા જો દેખાય તો ત્યાં અવશ્ય પાણી હોય. હા, એ ખરું. એટલે નકુલ વૃક્ષો ઉપર ચડ્યા, દૂર દૂર આમ જોયું, ત્યાં પક્ષીઓનો ઉડતા વિહરતા જોયા. એટલે એમણે ત્યાંથી હર્ષમાં આવી અને કહ્યું કે બડે ભૈયા, તો હા, અહીંથી થોડે દૂર જળાશય હોય એવું લાગે છે, કારણ કે જળચર પક્ષીઓની આવાગમન છે. તો જાને ભૈયા, જલ્દી આ વાસણ લેતો જા અને તું જળ પીને પાણી લેતો આય, જળ ભરતો આય. અમે આ બેઠા છે. નિકુલ જાય છે જળ પીવા, જળ ભરવા. જ્યાં ગયો તો સુંદર મજાનું સરોવર, અમૃત મીઠું જળ ભર્યું છે, ચંદ્રની સામે ચાંદુડિયા પાડે એવું પાણી, પક્ષીઓનો કલરાવ, હરિયાળી વૃક્ષો. નકુલને થયું કે હાશ, તરસ્યાને પાણી મળે એથી વિધો આનંદ શું હોય. એટલે એકદમ નજીક જઈ અને સરોવરમાં જ્યાં નમીન, પહેલાં તો જળ સૌ પોતે જ પીવાનું કરે ને, એ પીવા માટે આમ જરા ઈચ્છા જ કરી નમ્યો, ત્યાં જ ગંભીર વાણી અવકાશમાં ગુંજી, ખબરદાર, જળ ના પીશો. એકદમ ઘોડો નીચે મૂકી દીધો. આ કોણ? ચારે બાજુ જોવે કોઈ દેખાય નહીં. વળી નમવા ગયા હતા, પાછો અવાજ આવ્યો, સબૂર, જળને અડશો નહીં, આ જળ ઉપર મારો અધિકાર છે. પેલા મારા પ્રશ્નના જવાબ આપો, ત્યાર પછી તમે જળ પી શકો છો. જો પ્રશ્નના જવાબ નહીં આપો તો તમારું મૃત્યુ થશે. નિકુલ કે હવે કોઈ દેખાતું નથી અને આ વળી ગભરાવે છે, એવા કોઈને કોઈ તત્વો હોય જ. નિકુલે જળ ભર્યું, અંજલિ ભરીને પીધાની સાથે નિકુલ ધડામ કરતા ધરતી પર ઢળી પડ્યા, પ્રાણ ચાલ્યા ગયા. નિકુલનું મૃત્યુ થઈ ગયું.
ઘણી વાર થઈ ગઈ છતાં કઈ ભાઈ તો જળ લઈને આવ્યા નહીં. એટલે યુધિષ્ઠિરે કીધું, સહદેવ ભાઈ તું જાને, આ નકુલે ગયો આવ્યો નહીં, મને અપશુકન થતા હોય એવું લાગે છે. બિચારાને દુઃખ પડે ને એને માથે બધી રીતે દુઃખ પડે. તમે જુઓ, જે બળદને ભાઠું પડી જાય ને પછી ત્યાં જ કાગડાઓ ચાંચું મારે, ખેડૂતો ત્યાં લાકડી અડાડે. અને આપણને જ જોજો, કોઈ જગ્યાએ અંગૂઠે આંગળીએ, કોઈ જગ્યાએ ક્યાંય સાવ ગોઠડે નળે, ક્યાંય આપણે કોઈ દિવસ કોઈ હાથે ન અડાડતા હોય એવી જગ્યાએ આમ બાબા આપણને વાગી ગયું હોય તો જે આવે ત્યાં જ ઘૂસતો મારે, હાલતા હાલતા આપણને ત્યાં જ ઓટો ભટકાય. જોજો, વાગ્યું હોય ને ત્યાં જ થાય, નહીંતર આખો દી આપણે રખડતા કોઈ દી 40-45 વર્ષમાં કોઈ દી ત્યાં આપણને વાગ્યું ના હોય. આ સંસાર એવો છે, દુઃખ ઉપર દુઃખ. દુઃખ એકલું આવતું નથી, આવે છે ત્યારે ઇન બટાલિયન આવે છે, કારણ કે એ બધા છે ને બહુ મળેલા છે. એક જાય એટલે પછી બીજા આવી જ જાય. અને ઘણાને સુખ આવવા માંડે ત્યારે જુઓ ને, સુખ સુખ ને સુખ, બારી ખોલે તો અંદરથી બહારથી સુખ આવે, રસોડામાંથી, બાથરૂમમાંથી, બધીથી સુખ આવે તે. અને જયારે સુખ ને દુઃખ આવે ત્યારે જાજરૂમાંથી ને દુઃખ આવે. કોઈ ગમે ત્યાં જાય, દુઃખ દુઃખ ને દુઃખ. એટલે સહદેવ ગયા છે, આવ્યા છે, સુંદર જળ જોયું, પણ પોતાના ભાઈ નકુલને મરેલા જોયા, મૃત જોયા, આઘાત થઈ ગયો. તરસ લાગી છે, પાણી તો પી લો. જેવું પાણી પીવા જાય ત્યાં આકાશવાણી ગુંજી, ખબરદાર, જળ પીધું છે તો મારા પ્રશ્નના પહેલા ઉત્તર આપો, આ જળ ઉપર મારો અધિકાર છે, નહીંતર જે પહેલાની દશા થઈ એ તમારી થશે. જળ પીશો જો મારા પ્રશ્નના ઉત્તર આપ્યા વગર તો. સહદેવને થયું હવે જોયા, જઈને જળ પીધું, પિતાની સાથે સહદેવ ધરતી ઉપર ઢળી પડ્યા. ઘણો સમય થયો. યુધિષ્ઠિરે કહ્યું કે ભાઈ ભીમ, નિકુલ ગયો, સહદેવ ગયો, આ જાય છે એના કોઈ સમાચાર કેમ નથી? તું જાને ભાઈ, એક બાજુ તરસ પીડા આપે છે, એક બાજુ મને ભાઈઓના વિરહ પીડા આપે છે, કોઈ સમાચાર આપતું નથી. ભીમને ગુસ્સો ચડી ગયો. મનમાં એમ થઈ ગયું કે આ ભાઈઓ જવાબ લઈને આવતા નથી, પહેલાથી એમને જ 1-2 થપ્પડ મારી દો કે મારે ધક્કો ખાવો પડ્યો. હું મોટો, મને જળ પીવડાવવું જોઈએ, પણ જ્યાં આવીને જોયે ત્યાં તો 2 ભાઈઓને મરેલા જોયા. ભીમને આઘાત થઈ ગયો. હો, ત્યાં આકાશવાણી ગુંજી, જળ પીવા ગયો ને, ખબરદાર, જળનો સ્પર્શ કર્યો છે તો મારા પ્રશ્નના ઉત્તર આપો, આ જળ ઉપર મારો અધિકાર છે. પ્રશ્નનો ઉત્તર આપ્યા વગર જળ પીશો તો પેલાની ગતિ થઈ તેવી તમારી મૃત્યુ પાય ગતિ થશે, મરી જશો. એમ કે આ કहीं કે મૂર્ખ, કોણ હે તું? જઈને જળ પીધું. ભીમ પણ ધડામ ધરતી ઉપર પડી. ઘણો સમય ગયો. યુધિષ્ઠિર મહારાજ કે અર્જુન, તું જાને ભાઈ, આ ભીમે ન આવ્યો, એને તો કાળ દેવતા અટકાવી ન શકે, છતાં આજે એ ના આવ્યો, મને બહુ અપશુકન થાય છે, તું જાને ભાઈ. એટલે અર્જુને ગાંડીવ ધનુષ ધારણ કર્યું કે નક્કી કાંઈક બીજું જ છે. એટલે ગાંડીવને ચડાવ્યું, અખંડ ભાથો, અક્ષય ભાથો બાંધ્યો અને અર્જુન ઉપડ્યા. જ્યાં આવીને જોઈએ તો ખરેખર 3 ભાઈઓને મૃત જોયા. એટલે અર્જુનને થયું કે આ પાણીમાં કંઈક હોવું જોઈએ. એટલે એ પાણી જેવું પીવા ગયા ને આકાશવાણી ગુંજી, ખબરદાર, ચેતી જજે, મારા પ્રશ્નના ઉત્તર આપો, ત્યાર પછી જળ પીવો અને પ્રેમથી જળ ભરીને લઈ જાઓ. પ્રશ્નના ઉત્તર નહીં આપો તો જે દશા પહેલાની થઈ એવી તમારી થશે, જળ પિતાની સાથે મોત થશે. અર્જુને સીધું ગાંડીવ કાઢ્યું અને એવી બાણ વર્ષા કરી કે આકાશ દેખાય નહીં, ગમે તે હોય તો વિંધાઈ જાય, કોણ છે ને પેલા પૂરો કરી નાખો. કેટલી બાણ વર્ષા થઈ, 1 ઇંચ આમ જગ્યા દેખાય નહીં. ત્યાં આકાશવાણી ગુંજી, ऐसी बाण वर्षा करने से क्या फायदा, तू मुझे कुछ भी नहीं कर सकता, पहले मेरे प्रश्न का उत्तर दे,
बाद में जल पी जल ले भी जा, ये तेरी बाण वर्षा बाण विद्या दिखाने का ये अवसर नहीं है। अर्जुन ने થઈ ગયું તો સામને આવો ને, સામને આવો પ્રશ્ન કરો, સામે ના આવે એટલે અર્જુનને થઈ ગયું ભલે રાડો પાડે પાણી પી લો. અર્જુને પાણી પીધું ને અર્જુન ઢળી પડ્યા. કેટલી અદ્ભુત વાત છે, તમે જુઓ. હવે યુધિષ્ઠિર મહારાજ અકળાણા છે કે ચાર ચાર ભાઈઓ ગયા, હજી કોઈ આવ્યું નહીં. પોતે ઉઠીને આવ્યા છે. જ્યાં જોયું તો ચારેય ભાઈઓને મરેલા જોયા. આંખમાંથી આંસુઓની ધાર વહી. આ કોનું કૃત્ય છે? કોણ હશે? જળમાં કોઈ એવું પ્રાણી છે? મનમાં ઘણા પ્રશ્નો થઈ ગયા કે આ શકુનેનું કે દુર્યોધનનું કાંઈ દુષ્કૃત્ય છે, કે પાણીમાં વિષ વેળવું છે, કે કોઈ અજ્ઞાત તત્વનું કારણ છે. વિચાર કરે છે. જળ તરફ જેવા ડગલા માંડ્યા ત્યાં આકાશવાણી ગુંજી. ખબરદાર છે, જળને સ્પર્શ કર્યો છે તો આ જળ ઉપર મારો અધિકાર છે. જળ પીવું હોય તો પહેલાં મારા પ્રશ્નના ઉત્તર આપો. ઉત્તર આપ્યા વગર જળ પીશો તો જેવી પેલાઓની દશા થઈ એવી તારી દશા થશે. યુધિષ્ઠિર મહારાજ કે હું આપને શતશ પ્રણામ કરું છું. જોજો જો ધર્મ ક્યાં છે, કોને ધર્મરાજ કહેવાય છે. હું આપને શતશ પ્રણામ કરું છું. આપ કોણ છો? આપનો જો જળ ઉપર અધિકાર હોય તો હું એ જળને પીવાનો નથી. આપ આજ્ઞા આપશો તો જ પીશ, નહીંતર હું તરસો પ્રાણ તજી દઈશ. પણ આપનો હુકમ હોય તો જ પીશ. પણ આપ કોણ છો એ જાણવાની જરૂર નથી. પહેલાં મારા પ્રશ્નના ઉત્તર આપો, પછી જળ પીવો. જળ પ્રેમથી લઈ જાઓ. યુધિષ્ઠિર મહારાજ કહે જરૂર, મારી બુદ્ધિ અનુસાર હું જરૂર આપને ઉત્તર આપીશ. મારાથી કંઈ પણ અપરાધ થયો હોય તો ક્ષમા કરો. મને આપના પ્રશ્ન સંભળાવો. ધર્મરાજની આ રીત આપણને આમ ગળગળા કરી દે કે કેવી વાત છે. એટલે અવાજ ગુંજી ઉઠ્યો અને એક પછી એક પ્રશ્ન પૂછવા માંડ્યા. જોડેલા હાથે યુધિષ્ઠિર મહારાજ એક પછી એક પ્રશ્નના ઉત્તર આપે છે. ઉત્તર સાંભળીને પેલો ખુશ થાય છે. એમાં પૂછતા પૂછતા છેલ્લે એક સાથે જે 2-3 પ્રશ્નો પૂછ્યા, અદ્ભુત. એમાં એક સાથે જ આ પ્રશ્નો છે. એમાં એક પ્રશ્ન પૂછ્યો, કહ પંથાહ, માર્ગ કયો છે? કોને માર્ગ કહીશું? માર્ગ શું છે આ સંસારમાં? હવે આમાં આપણને ઉત્તર શું છે? આપણે તરત એમ કહીને તમારે ક્યાં જેવું છે એ કયો. એક સાવ ગાંડો હતો ને, રોડને કાંઠે ઊભો હતો. ડાહ્યો વિદ્વાનો, વેલ એજ્યુકેટેડ પર્સન, એને આવીને પહેલાં પૂછ્યું કે ભાઈ આ રસ્તો ક્યાં જાય? એ કે રસ્તો ક્યાંય નથી જતો, આની માથેથી લોકો જાય છે. એટલે આપણે પેલા એ પૂછીએ ને કે ભાઈ તમારે ક્યાં જવું છે, એનો રસ્તો બતાવીએ. યુધિષ્ઠિર મહારાજને આટલું જ પૂછ્યું, કહ પંથા, રસ્તો કયો છે, માર્ગ શું છે? યુધિષ્ઠિર મહારાજ કે તર્કો અપ્રતિષ્ઠા શ્રુતિઓ વિભિન્ના. શું વાત કરે છે યુધિષ્ઠિર મહારાજ! અહીં હોય ને તો આપણે પગે લાગવાનું મન થાય. તર્કો પ્રતિષ્ઠા શ્રુતિઓ વિભિન્ના નૈકો મુનિર્યસ્ય મતઃ પ્રમાણમ ધર્મસ્ય તત્વં નિહિતં ગુહાયામ મહાજનો યેન ગત સપંતા. તર્કની કોઈ પ્રતિષ્ઠા નથી. શ્રુતિઓ છે, સ્મૃતિઓ છે, તો એના બધા મત પણ ભિન્ન ભિન્ન છે. તેમજ મુનિઓ અને ઋષિઓના પણ કોઈ એક વચન થતા નથી. એ બધાના પણ મત જુદા જુદા છે. અને ધર્મનું તત્વ છે એ તો બહુ ગૂઢ છે અને બહુ છુપાયેલું પડ્યું છે. અત્યંત ગૂઢ તત્વ છુપાયેલું છે. ગુફામાં જેમ કોઈ વસ્તુ છુપાઈ હોય એટલું ઊંડું છુપાયેલું છે. પ્રગટ જોઈ શકાય, ઓળખી શકાય એવું નથી ધર્મ તત્વ. આપણે બધા કહે છે હું ધર્મને ઓળખી ગયો છું.
એક વાક્યમાં પૂછતા હોય ને તો જીવંત સદગુરુની જરૂર જ આ છે કે આપણને ધર્મની ક્ષણ ક્ષણ વ્યાખ્યા કરીને સાચી રીત અને સમજ આપે. બહુ ગૂઢ તત્વ છે ધર્મ. ધર્મદેવ કહે છે કે આમાં તર્કની પ્રતિષ્ઠા નથી, શ્રુતિઓ પણ એકબીજાથી વિરુદ્ધ છે, એકબીજા ઋષિઓના મત છે એ પણ એકબીજાથી ભિન્ન છે, અને ધર્મનું તત્વથી ગૂઢ છે. તો કરવું શું? કયો માર્ગ? તો મહાજનો એ ગત સપંથા, મહાપુરુષો જે માર્ગે ચાલે છે એ માર્ગે એને પગલે પગલે ચાલવું, એ જ માર્ગ છે, બીજો કોઈ માર્ગ. કહ પંથા, એ જ માર્ગ. મહાજનો એને ગત સપંથા, મહાપુરુષને પગલે ચાલો, નહીતર તમે ભૂલા પડી જશો. ગોથા જ ખાઈ જવાય ને. તમે કોઈની પાસે જાઓ તો કે વિશિષ્ટાદ્વૈત સત્ય છે, પેલાની પાસે જાઓ તો કે અદ્વૈત સત્ય છે, ત્રીજાની પાસે જાઓ દ્વૈતાદ્વૈત સત્ય, ચોથાની પાસે જાઓ તો શુદ્ધાદ્વૈત સત્ય છે, વળી કોઈની પાસે જાઓ તો કે બધું અસત્ય છે. અગ્નિવાદીઓ એ કે બધું અસત્ય છે. ભૂલા પડી જાય. નરસિંહ મહેતા તો ભગત માણસ છે, છતાંય કીધું ગ્રંથ ગરબડ કરી વાત ના ખરી કરી. આ ગ્રંથો ભેળા થઈ થઈને એવું ચૂથી નાખ્યું છે ને, કોઈ વાત જ હરખી કરતું નથી. એટલે શ્રીજી મહારાજે પણ એમ કહ્યું કે એ ગ્રંથોમાં બધું લખ્યું હોય, પણ એ તો અમારી જેવો કોઈ સદગુરુ પ્રગટ થાય ત્યારે જ વાત સમજ્યામાં આવે, પણ પોતાની મેળે ક્યારે સમજ્યામાં આવે નહીં. ત્યારે ઘણા ને એવું છે લ્યો કે અમને બધું સમજાઈ ગયું છે, બધું જ જોણીએ, બધું જ. એટલે બધું જોણે તાર દાઢીને વાળ કેટલા કહી દે. એટલે આમાં ભૂલું પડી જવાશે. મહાપુરુષો જે માર્ગે ચાલે છે એ પગલે પગલે ચાલો. પણ હવે એક મને વિચાર આવ્યો કે આમાંય બહુ વિચારવાનું, મહાપુરુષ કહેવા કોને એ યક્ષે પૂછ્યું છે, પણ આની હારે નથી પૂછ્યું કે સત્પુરુષ કોણ કહેવાય, એવું બધું પૂછ્યું છે. મહાપુરુષ હવે કોને કોને પગલે ચાલવું? સત્સંગમાં જ વિચાર કરો, મુશ્કેલી ઊભી થઈ જાય. આમાં છે શું? કદાચ મારી વાત થોડી કડવી લાગશે, પણ કોઈ એમ ન માને કે અમે જેને માનીએ છીએ એને ટાર્ગેટ બનાવે છે. પ્લીઝ, હું એવું લગભગ ક્યારે મારા વ્યક્તિમાં એવું એકાંગી વાત કરતો નથી. ઓલ ઓવર સંપ્રદાય કે સંપ્રદાયથી બહિર્ભૂત કે ગમે તે હોય, બધાને સાંકળીને વાત સ્વામિનારાયણની જે હોય એ આપણે કરીએ. એટલે આમાં થાય છે શું કે સૌ પોતે જેને માને છે એને મહાપુરુષ સૌ માને છે. જેને જે માને છે એને એ મહાપુરુષ માને છે. હવે આમાં કોને પગલે હાલવું? તમે મને માનતા હો તો તમે કહો બસ આમના સિવાય આ તો મહાપુરુષ છે. હું કેવો છું હું જાણતો હું. પણ જે જેને માને છે એને સૌ મહાપુરુષ માને છે. મને એમાં કોઈ વાંધો નથી લાગતો. જેને જે મળ્યા હોય, જે માને છે એ મહાપુરુષ માને, એમાં કંઈ ખોટું નથી. એ ભાવના સારી છે. પણ જે મને જરા પેલું લાગે છે અને એ બહુ દુઃખદાયક છે એ, અને મુમુક્ષુને માટે પણ આ સારું નથી. એટલે કહું છું, પોતે જેને માને છે એને મહાપુરુષ માને, એનો કોઈ વાંધો નહીં. પણ પોતે જેને માને છે એ મહાપુરુષ છે એવું બીજાને મનાવવાની જે કોશિશ કરે છે એ સારું. કે અમે જેને માનીએ છીએ એ જ સાચા છે, એ જ સત્પુરુષ છે, એને મળશો ત્યારે જ તમારો મોક્ષ થશે, નહીતર તમે રખડી પડવાના. આના સિવાય સત્સંગમાં કોઈ આવો નથી. આમના મળ્યા મોટા ભાગ્ય હોય કેટલા જન્મના, ત્યારે તમને આ સાધુ મળે, બાકી મળે જ નહીં. જેના ભાગ ફૂટી ગયા એને આમના હેત જ નથી થતું. માટે આ મેળા અને મેળા છે તમે મૂકશો નહીં. આ એક જ છે, એક જ દ્વાર, એક જ રસ્તો, આના જેવો કોઈ છે નહીં. અને આને મળે જ કલ્યાણ છે તો જ પાકું આત્યંતિક કલ્યાણ થશે, નહીં તો તમારું કલ્યાણમાં કાચું છે. એ લખી રાખજો. જે અહીંયા નથી આવતા એ કોઈનો મોક્ષ થવાનો નથી. આ ખોટું છે. એવું હોય? સીધો સાદો સાધુ સ્વામિનારાયણનો દીક્ષિત હોય ને બેઠો હોય ને ભલે ભાવે ભગવાન ભજાવતો હોય ને, એનો છેડો પકડી રહ્યો ને તોય સહજાનંદ સ્વામી તમારું કલ્યાણ કરે. સ્વામિનારાયણે એક સાધુમાં કલ્યાણ મૂક્યું છે?
સળંગ સંપ્રદાય છે. ત્યારે કેટલી આ દુઃખ થાય એટલે વાત કરીએ છીએ. આમને મળો ને આમને માનો ને આમાં જોડાવ તો જ તમારો મોક્ષ ને તો જ કલ્યાણ, નહીં તો તમને આમ થઈ જશે ને તમારું હરખું નહીં થાય ને તમારું કલ્યાણ નહીં થાય. એવું તો કેમ થાય? આ તો લક્ષાવધિ માણસો ભગવાન ભજે છે, એમાં કેટલાય ભગવાનને પામતા જાય છે અને પામવાના છે. મારો સ્વામિનારાયણ એવો હાંકડો નથી અને કોઈનો એકનો રોટલો ભરવા માટે એ કંઈ પ્રગટ્યો પણ નથી. પણ આ બહુ બેહુદી વાતો થાય છે. આ તો કેવું છે કે ઈસાઈ લોકો છે ને એમ કે છે કે જ્યાં સુધી તમે ઈસુને નહીં માનો ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી, એમ જ કહે છે. મુસ્લિમ લોકોને મળો, જ્યાં સુધી તમે ઇસ્લામ અંગીકાર નહીં કરો ત્યાં સુધી તમારો ઉદ્ધાર થવાનો નથી. તે સાચું છે? એવું થોડું હોય કે આમને મળો ત્યારે જ મોક્ષ ને તો જ કલ્યાણ. અરે ભાઈ, તમે જેને માનો છો એને અમે હાથ જોડીએ, પણ એમનું માથું ભાંગે ને એવાય સત્સંગમાં હોય. અને નિત સ્વામિનારાયણ એની હારે વાતો કરતા હોય એવાય સત્સંગમાં બેઠા હોય, પણ એની જાહેરાત ના હોય. દી ઉગે દી આથમે તો એની હારે આંકોટા કરતો હોય સહજાનંદ સ્વામી, પણ એની કાંઈ જાહેરાત ન હોય, એને પ્રસિદ્ધિમાં રસ ન હોય. અને મિત્રો યાદ રાખજો, જેને પ્રસિદ્ધિમાં રસ હોય ત્યાં સહજાનંદનો રસ પણ ન હોય. જેને સહજાનંદનો રસ હોય એને પ્રસિદ્ધિનો રસ ન હોય. એ રસ જ એવો છે. જેણે જેણે એ રસ પીધો એને બીજા પ્રસિદ્ધિના રસનો મોહ જ ના આવે. પછી બીજું દુઃખ શું થાય? મનાવે એનો વાંધો નહીં, નવાઓને મનાવો ને કોણ ના પાડે છે? જેને ભગવાન સ્વામિનારાયણ કે બીજા ભગવાન ઓળખાણા જ નથી એની યારે મહેનત કરો ને, બિચારાને બને તો સાવ દુનિયામાં ભટકતા હોય એના કરતાં તમારે આશરે આવે અને ભગવાન ભજતા થતા હોય તો એનાથી રૂડું શું? નવાને સત્સંગ આપો ને, બહુ મોટું ફળ થશે. આ તો કોઈના કપાળમાં ચાંદલો ભાળ્યો એટલે જાયલો જ છે, જા લે જ. અને આ બધો હવાલો હરિભક્તોને સોંપેલો હોય છે ટ્રેન કરીને. એટલે સાધુઓ બહુ ઓછા નજરમાં આવે, પણ આ બધું જ કાર્ય હરિભક્તો સંભાળે. એટલે સાધુ ક્યાંય વાંકમાં આવે જ નહીં. ક્યાં ને માનો છો ને ક્યાં છો ને તમે ક્યાં કોની કંઠી છે ને એ બધું બસ પૂછીને પછી એના ગ્રુપમાં આવે ને આમ આમ તેમ આમ, પછી સત્સંગ કરાવે. પણ ધીમે ધીમે બસ જ્યાં છે એને મૂકીને તમે આને મળો તો જ તમારો ઉદ્ધાર છે. તે બિચારો જ્યાં માંડ્યો છે એમાં તોડવાની શું કામ જરૂર? એક તો ઓલા જેની પાસેથી એને સત્સંગ લીધો છે એને કેટલા વર્ષ એની સામે કથા વાર્તા કરીને એને ભગવાન ઓળખાવ્યા છે. હવે એ કંઈક 2-5% સુખી થયો તો હવે એને ત્યાં કંઈક દાન ધર્મ થાય, એના સત્કાર્યો થતા હોય, એમાં સહયોગ આપતો હોય, ત્યાંથી આખો ઉહડીને એના બધા ઝાડવા વેડી લેવા, તમારા ખજાના ભરવા, તમારા ટોળા મોટા કરવા, એવો અધર્મનો ધંધો શું કામ કરો? ઉલટાનો રાજી થવું જોઈએ. સાચી સાધુતા એ છે, સારું સારું જ્યાં ભગવાન ભજો છો ત્યાં ભગવાન ભજજો, ધર્મ પાળજો, નિયમ રાખજો, સ્વામિનારાયણની નિષ્ઠા દૃઢ રાખજો, તો એ સાચો હરિભગત કહેવાય ને સાચો સાધુ કહેવાય. આ તો તમે ત્યાંથી ઠીક છે બધું, પણ આના જેવા કોઈ નહીં. એટલે ધીમે ધીમે વાત કરીને એની વાતમાં એમ જ આવે કે આમના જેવા કોઈ નહીં અને બીજા છે એમાં કંઈ દમ નહીં. એટલે ધીરે ધીરે બધાને ખોટા કરી નાખે. કોઈ હારો નહીં, કોઈ કલ્યાણ કરે એવો નહીં. એટલે ઓલા જે સામે હોય એના બધાને અપરાધ કરવાના. સાધુ તો કેટલાય હોય ને એના અપરાધ કરવાના. એની પાસે એના હોય, એને ઉછેર્યા હોય, એ ઝાડવાને પોતે લઈ લેવાના અને પોતાનામાં ભેળવીને મોટું. હરિભક્તોને શું હોય છે ખબર? એને એક ઘેલછા પીવાઈ ગઈ હોય છે. દરેક જગ્યાએ આ છે કે અમે જ્યાં માનીએ છીએ એનું મોટું ટોળું હોય ને તો એમાં પોતાનો એક અહમ સંતોષ હતો કે હું જ્યાં માનું છું ત્યાં કેટલા લોકો આવે છે. જેમ જાજા લોકો આવે એમ પોતાનો અહમ વધે, એની એને તૃપ્તિ હોય. એટલે અને એની મહેનતને દાદ દેવી પડે. કટગુંદીનો ઠળિયો છૂટે પણ એ ન છૂટે. એકવાર તમને વળગી ગયા એટલે તમને છોડે નહીં. બહુ ધીરજવાળા, એટલે વીમાવાળા નહીં, એજન્ટો એના જેટલા ધીરજવાળા.
એક બાપા પાસે વીમા એજન્ટ જઈને બેસી ગયો ને પછી બાપાને સમજાવે કે બાપા આ ટેબલમાં પૈસા રોકો તો આવી રીતે ફાયદો થાય ને આટલા વર્ષે પાકે ને આટલા વર્ષે આ પાકે ને આટલું પાકે ને આ ટેબલમાં રોકો આ પાકે આમ પાકે ને આટલું પાકે. 2 કલાક બાપાને સમજાવ્યું. એટલે આને થઈ ગયું કે હવે તો બાપો કહેશે જ કે મારે વીમો ઉતારવો છે. ધીમેકથી બાપા બોલ્યા, તમારી ભઈલા વાત સાચી, પણ મારે તો મોતિયો ઉતરાવો છે. અવસ્થા થઈ ગઈ છે એટલે હવે આંખે મોતિયો આવ્યો છે, મારે મોતિયો ઉતરાવો છે, વીમો નથી ઉતરાવો. તોય પેલો ધીરજવાળો હોય તોય પાછો આવે. એમ આ જે બધા હરિભક્તો હોય ને એને ધીરજને અને મહેનતને દાદ દેવી પડે. તમે બીજાને 2 વારે આમંત્રણ આપવામાં આળસી જાઓ, આ તમને છોડે નહીં. 2, 3, 4 વર્ષ થઈ જાય તો લાગી જ પડે. ગમે તેમ એમના બાજુ આવો એવો પૂરો આગ્રહ કરે. આ ખોટું છે, આ અધર્મ છે. જ્યાં હોય ત્યાંથી એના અવગુણ નાખી એના હલકા ખોટા જૂઠા અકલ્યાણપ્રદ એવું સિદ્ધ કરવાનું, પોતામાં જ બધું જોડવાનું. આવી પ્રવૃત્તિથી પોતાનું મોટું મંડળ કરવું, ટોળું વધારવું, અનુયાયી વર્ગ વધારવો એ ઘેલછા, એ અધર્મ છે, અપરાધ છે. અને આવું ખોટું ને અપરાધનું ફળ જતે દાડે પાઘડીનો વડ છેડે એનું સારું પરિણામ આવતું નથી. અને આની પાછળ પાછી એક ખાસ કેન્દ્રમાં વ્યક્તિ પૂજા હોય છે. હવે વ્યક્તિ પૂજાની જ્યારે આપણે કંઈ વાત કરીએ તો વ્યક્તિ પૂજા બહુ સારી રીત નથી. કંઈ સત્સંગમાં જ આની ટીકા થાય છે એવું નથી. ઓલ ઓવર જે સારો સુગ્ન સમાજ છે ત્યાં બધે જ વ્યક્તિ પૂજાની વિરુદ્ધમાં વાત થતી હોય છે કે એ યોગ્ય નથી. તો ઉલટાનું એમ કહેવામાં આવે કે ભાઈ વ્યક્તિ પૂજા આમાં શું, સંતની પૂજા કરવું એ તો સ્વામિનારાયણનો સિદ્ધાંત છે. દ્રષ્ટા સ્પૃષ્ટા નતાવા કૃત પર ચરણાદ ભોજિતા પૂજિતાવા લખ્યું જ છે. સત્સંગી જીવન વગેરે ગ્રંથોમાં લખ્યું છે કે અમારા સાધુ છે એનું તમે દર્શન કરો, પૂજન કરો, વંદન કરો, એનું ભોજન કરાવો તો તમને જન્મ જન્મના પાપ બળી જાય છે. પૂજન કરવાનું તો છે જ, લખ્યું જ છે. તો આ પૂજન કરે કોઈ સંતોનું એને લોકો વ્યક્તિ પૂજા કરીને ટીકા કરે છે. અને આવી ટીકા કરનારા છે એને સ્વામિનારાયણનો સિદ્ધાંત સમજાણો જ નથી. આવું કહે ભાઈ. આ પૂજાવાની જે રસ જણાય છે ને એ જ વ્યક્તિ પૂજા. ગમે તેમ કરીને પૂજાવું છે, પૂજા છોડવી નથી, એ જ વ્યક્તિ પૂજા. બીજું શું? સાધુ સાચો એ કે જે પૂજા અને પ્રતિષ્ઠાથી દૂર રહે. સંતના લક્ષણમાં શું આવે છે કે પૂજા પ્રતિષ્ઠાથી દૂર રહે એનું નામ સાચો સાથ. ત્યારે આમાં તો સામેથી ગમે તેમ યુક્તિ દલીલ કરી અને પૂજાવાની જે પ્રથા છે એને મજબૂત કરવી છે. ઓલું તો નીલકંઠ ભરણીએ પત્ર લખ્યો એમાંય લખ્યું કે અમને કોઈ પુષ્પની માળા ધરાવે તેમ લાગે કે અમારા કંઠમાં કોઈ સર્પ નાખ્યો છે. ચંદન ચર્ચે તેમ લાગે કોઈ કાદવ અમને ચર્ચે છે. આવું અમને લાગે છે. આ મુમુક્ષુની રીત છે. સાચા સંતને પૂજા પ્રતિષ્ઠા આ તે બધું એને ગમે નહીં. પૂજાય મારો પ્રભુ. છતાંય પ્રસંગ હોય, એવા પર્વ હોય, પૂનમ ગુરુ પૂનમના એવા કોઈ તિથિ હોય તો મજબૂર થઈને પૂજાનો સ્વીકાર કરે, પણ એને ગમે નહીં. ત્યારે આમાં તો સામેથી સિદ્ધાંત દલીલો કરીને પૂજા પ્રતિષ્ઠા જે કરવી એને પ્રમાણિત કરવું છે. એ જ વ્યક્તિ પૂજા. વ્યક્તિ પૂજાનો અર્થ શું? કે ઘણા કે વ્યક્તિ પૂજા સમજાતી નથી લોકોને, પણ આ અમે કહીએ છીએ કે વ્યક્તિ પૂજા અમે કેને કહીએ. સાધુઓને પૂજા કરવી એનો નિષેધ નથી. પ્રસંગોપાત પૂજા થાય એનું ખોટું નથી, પરંતુ એનો ચસ્કો ન હોવો જોઈએ. એક બીજું, એમાંય વિવેક હોય. ઠાકોરજીને જેમ પાલખીમાં પધરાવીને ફેરવો, એવી રીતે ઝૂલા શણગારીને ઝૂલાવો, આ બધું છે એ વ્યક્તિ પૂજા. સ્વામીને ભોગવવાના ભોગ સેવક ન ભોગવે એનું નામ સાચો સેવક. એટલે પૂજામાં પણ વિવેક હોય. જો વિવેક નથી તો એ વ્યક્તિ પૂજા છે. ત્રીજી વસ્તુ હમણાં કહીએ કે સતત એકનું એક ટોર્ચર, આમના જેવા કોઈ નહીં, કેન્દ્રમાં એ વ્યક્તિ પૂજા. આ સિવાય બીજું નહીં. એનું શું કહેવાય? તો એ વ્યક્તિ પૂજા છે. ચોથી વસ્તુ, કથા વાર્તા થાય વાંધો નથી,
પણ ધીમે ધીમે ભગવાન કરતા સંત મહિમાની જ વાતો વધારે આવે. અને સદગ્રંથમાંથી કે ખુદ વચનામૃતમાંથી સીધી સરળ વાતો આવતી હોય એને પણ મહિમા ઉપર પલટાવીને જ વાત કરવાની અને મહિમાનું જ અફીણ પાવાનું. આ વ્યક્તિ પૂજા છે. સંતનો મહિમા નથી એવું નથી, પણ એ જ વાતો થાય ત્યારે વ્યક્તિ પૂજા છે. અને આનું પરિણામ શું આવે છે પછી ધીમે ધીમે? બહુ ખુલ્લી આંખે ખુલ્લા કાને સાંભળજો. શરૂઆતમાં કંઈ તમે એક નૌકા તમે બે એક સાથે નીકળે તો એ 1 સેન્ટીમીટરનું જ આમ બેયના ક્રોસ થાય, દિશા પલટાય. પણ 2 કલાક પછી જુઓ તો એક વહાણ ઉત્તરમાં અને બીજું દક્ષિણમાં નીકળી જાય. એમ શરૂઆતમાં તમને આવું જ લાગે કે એમાં કંઈ ખોટું થતું નથી. સંત છે, પૂજા થાય, એ બે એની મહિમાની વાત થાય. પણ જ્યારે આ તમે ભાખરી બનાવવાની વાત જુઓ ને, ભાખરીમાં 10 કિલો લોટ લ્યો ત્યારે 1 કિલો તમે આંખ્યું મીચીને ઘી તેલનું મોણ નાખી દો, ભાખરી તમારે મમરા જેવી થાય. હા, ન આવડતું શીખી લેજો. ઘણા આ વિદ્યાર્થીઓ રાંધતા હોય ને, રસોડું બનાવતા પછી આવડે નહીં તો ડોબુઈ નો ચાવે એવી ભાખરી બનાવે. પણ 10 કિલો લોટ 1 કિલો મવણ નાખો અને ભાખરી બનાવો છે માપસરનું નમક નાખીને, સુંદર. પછી ઘી ચોપડવા હોય કે ન હોય તમારે ભાખરી અદભુત થાય. પણ 10 કિલો લોટ અને 2 કિલો મોણ નાખો પછી થાય જ કહેજો. મોણ વધી ગયું, જેવી તમે પેલી તાવડીમાં કે લોટીમાં નાખો ને આમ કરો તો બધા કટકા કટકા થઈ નોખું પડી જાય, ભેળું રીએ જ નહીં. એમ મહિમાનો જ્યારે ઓવર થાય ને ત્યારે સત્સંગ ચૂથાવા માંડે. એટલા માટે આનો નિષેધ હોય છે, માપસર હોય. જૂના સંતો એ વચનામૃતે જો શરૂઆતમાં સંત મહિમાને વાંચવા માંડો ને તો રોકતા, એ પછી વાંચજો. પેલા ધર્મના, નિયમના, ઉપાસનાના, ભગવાનના સ્વરૂપના મહિમાના વાંચો. આ તો આપણે ઘણી જગ્યાએ જોઈએ. 5 હરિભક્તો આવ્યા નથી, મહિમાનું વચનામૃત કાઢ્યું નથી. જેવું સ્ત્રીમાં હેત છે, જેવું પુત્રમાં હેત છે, જેવું પરિવારમાં છે, એવું જ્યાં સુધી સાધુમાં નહીં કરો ત્યાં સુધી મોક્ષનું દ્વાર ઉઘડશે જ નહીં. પણ આ વાત હરિભક્તો ને માટે યોગ્ય છે, સંત માટે પણ એટલી જ યોગ્ય છે. પણ એ મૌન છે, ભાખરી પોચી થાય પણ માપમાં હોય તો, નહીતર ભાખરી હાથમાંથી જાય. એટલે શરૂઆતમાં આ બધું બહુ નોર્મલ લાગે, પણ ભાઈઓ બહુ ખરેખર વાત એ છે. પછી શું થાય છે? વાત ધીમે ધીમે ભગવાનની ઓછી, સંત મહિમાની વધુ. પછી ક્યાંય સભા થાય ત્યારે સંતનો ફોટો પધરાવે, બાજુમાં ભગવાનનો નાનો પધરાવે. કારણ કે આ છે એ પ્રગટ છે ને આ પરોક્ષ છે. આ સમજાવવામાં આવે, આ પ્રગટ છે કોણ સાધુ, અને આ તો બધા પરોક્ષ થઈ ગયા. પ્રગટમાં જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી તમારું કલ્યાણ થવાનું નથી. એટલે નાનો ફોટો ઠાકોરજીને પધરાવે. પણ આપણે કીધું ને, નૌકા ધીમે ધીમે આમ ક્રોસ થાય પછી ધીમે ધીમે ઠાકોરજી અદૃશ્ય થઈ જાય, કેવળ સાધુનો ફોટો રે. અમે જોયા છે એવા. પછી તેની જ આરતી થાય, ત્યાં જ થાળ ધરાવાય. ભગવાન આમાં રહ્યા જ છે ને, રૂમે રહ્યા છે. વાંચો નિષ્કુળાનંદ સ્વામી પર, સંત તે સ્વયં હરિની નાસિકામાં નાથનું નાક, સંત તે સ્વયં. ખોટું નથી, પણ એની મર્યાદા છે. અને પછી આ ઓવર જાય ત્યારે શું થાય છે? ધીમે ધીમે માનસી પૂજામાં ગોઠવાય છે, સવારની પ્રાતઃ પૂજામાં ફોટા ગોઠવાય છે. અને ધીમે ધીમે ભાઈ એટલું હોય તો ઠીક છે, પછી ધ્યાનમાંય સાધુ આવી જાય છે. અને એમ નહીં જ ધ્યાન, 5 માનસી પૂજા પણ પછી એની ક્યાં પહોંચ્યું? ભગવાન સાવ નીકળી ગયો ઉપાસનામાંથી, કહેવા ખાતર રહ્યા પણ ગોઠવાઈ ગયા સાધુ. એટલે આખું કલ્યાણનો આખો સિદ્ધાંત, સહજાનંદ સ્વામીનો સિદ્ધાંત એ આખો ચૂથાઈ ગયો. આવી રીતે વ્યક્તિ પૂજા એટલા માટે દોષ ગણવામાં આવે છે કે ત્યાં શાસ્ત્રના અને કલ્યાણના ઓરિજિનલ સિદ્ધાંતોની હત્યા થઈ જાય છે અને જુદે જ રસ્તે મુમુક્ષુઓ ચાલ્યા જાય છે અને મૂળ સિદ્ધાંતોને બહુ ધક્કો લાગે છે. એટલા માટે વ્યક્તિ પૂજાનો નિષેધ થાય છે. એટલે મહાપુરુષ એ કે જે ભગવાનની રુચિમાં રહીને હરિભજન ભજાવે,
પોતાના ઈષ્ટની રુચિમાં, મર્યાદામાં, સંતની મર્યાદામાં, રીતમાં રહીને જે ભગવાનને ઓળખાવે અને એના સિદ્ધાંતોમાં જીવે એવા સાધુ પુરુષ હોય એને પગલે પગલે ચાલવું એ માર્ગ છે. આ થોડી મારે લાંબી વાત થઈ ગઈ, પણ મજાની વાત હજી છે. કહ પંથા, યુધિષ્ઠિર મહારાજે જવાબ દીધો, મહાજનો એન ગત સપંથા. પણ મુમુક્ષોને કામની હતી, એટલે મને તો એમ સતત લાગે કે ભાઈ જેને જ્યાં જેનો હોય એને હરી ભજવા દો, એને ઉખેડીને આમાં લાવવાની કોઈ જરૂર જ નથી. સૌના મંડળ નવા કરો, નવાના સત્સંગ આપો. ઓલા જેનો તોડી નાખીએ એનો બિચારાને દુઃખ થાય, કરે હવે અહીંયા આવતો બંધ થઈ ગયો. તો એવા નિશાસો શું કામ લેવા? કારણ કે એને 15 વર્ષ મચ્યો હોય ત્યારે ઓલો સત્સંગી થયો હોય, અને આ એવો હોય કે પછી હવે બસ કે મેં તો હાલતા ચાલતા લુગડા બદલાવે એમ ગુરુ બદલાવી નાખે, એમ ના મેળ પડે. એટલે ભલા થવું અને ભગવાન ભજવા, બીજાનો તોડીને એક અરે સહજ મિલાશો દૂધ બરાબર માંગ લિયાશો પાણી, લૂંટ લિયાશો રક્ત બરાબર એસી ગોરખ બાની. સહજ મળે તો દૂધ બરાબર છે, માગો તો પાણી થઈ જાય, લો દૂધનું પાણી થઈ જાય. અને લૂંટીને લઈ લ્યો, જૂટીને લઈ લ્યો, બલાત્કારે લઈ લ્યો, ગમે તેમ કરી પરાણે વાળી લ્યો, એ બધું રક્ત બરાબર છે એસી ગોરખ બાની. માટે સહજ રહ્યો, હરિભજો, આપોઆપ જે હશે તે આવશે. થાય છે જે ભગવાનની વાત થાય, પણ કોઈનું લઈ લેવામાં મન રાજી કેમ થાય? દિલ હોય તો આ ન થાય, દિલ હોય તો ના થાય. પણ દિલ ન જ હોય તો આ સવળી વાત કઈ, મારે તો ટોળું વધારવું નથી, મેં તો એવું કંઈ માંડ્યું નથી. મને તો એમ આ સહજાનંદ સ્વામીનો વ્યક્તિ પૂજામાં પછી સિદ્ધાંત ડખોળાઈ જાય છે અને વચનામૃતના એટલા ઉલટા સુલટા અર્થો થાય છે, ત્યારે આપણને દુઃખ થાય છે કે આ ક્યાં જાય છે. એટલે આ બે વાત થોડીક દુખતા દિલે આ વાત કરી છે. બાકી કદાચ વધારે કહેવાનું હોય તો સાંભળનારાઓ ક્ષમા કરે. દુનિયા તો છતાંય જેમ કરતી હોય છે એમ જ કરતી હોય છે, એમાં કોઈ વાંધો નથી. પણ આપણને એમ થાય કે આપણે આપણું જવાબદારીનું કામ નિભાવ્યું, હે બસ. જંગલ સળગતું હતું ને ત્યારે એક ચકલી પાણી ભરી ભરીને નાખે ચાંચમાં લઈ લઈને, ત્યારે ઘૂડ હતો ને એ બાળી ગયો. એ કે આ તું શું કરે છો? તારા બાપનો બાપ 70 કુળ આવે ને તોય તારાથી આ જંગલ ન ઠરે. તારી ચાંચમાં પાણી કેટલું આવે, તું આવીને ફૂ કરી જાય, ફૂ કરી જાય, એનાથી કઈ આ જંગલ સળ દાવાનો ઠરવાનો છે? ત્યારે ચકલીએ બહુ સરસ કીધું, મને ખબર છે મારા પ્રયાસથી આ જંગલ ઠરે નહીં, પણ જે દી ક્યારેક એની વાત નીકળશે ત્યારે એમ કહેવાય છે કે નાની ચકલી પણ બેઠી નહોતી રહી. એને એનો પ્રયાસ કર્યો તો એ પ્રયાસમાં મારો ઠાકોરજી નોંધ લઈ લે છે. મેં 2 ટીપા તો નાખ્યા અને ગૂઢ તારું નામ એમાં નોંધાય છે કે જંગલ સળગતું હતું ત્યારે તું ગૂઢ સાક્ષી થઈને બેઠો હતો, કે જે જંગલમાં તું ઉછરીને મોટો થયો હતો એ જ જંગલ સળગતું હતું. ત્યારે તું તારી સલામતી ગોતીને ઉડી જવાની પેરવીમાં હતો, પણ જંગલને ઓલવવામાં તારો કોઈ ફાળો નહોતો. ત્યારે ગદ્દારના લિસ્ટમાં તારું નામ પહેલું હશે. એ ચકલીએ વાત કરી. એટલે આપણે જે થાય એટલી વાત કરી. કહ પંથા, હા એટલે સત્પુરુષ સાચો દેખાય એ જે માર્ગે ચાલે એ માર્ગે ચાલવું. મહદ ભાગ્ય હોય છે કે એવા સત્પુરુષ મળી જાય. પછી પૂછ્યું કા વાર્તા, કેવા પ્રશ્નો જુઓ તમે. આ યુધિષ્ઠિર મહારાજને પાણી, હજી પાણી પીવું છે એમાં એટલું પૂછાવે છે. કા વાર્તા, વાર્તા શું છે? કાંઈ છે મોમ ધડ છીંગડું પૂછડું કાંઈ દેખાય છે? કા વાર્તા, વાર્તા કોને કહીશું? આપણને પૂછ્યું કે વાર્તા રે વાર્તા, બાબો ઢોર ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા, એક છોકરો રૂછાણો, કોઠી આગો બિસાણો, કોઠી પડી આડી, અરે માડી. જોકે એના બહુ મર્મો છો, કોઈક દી મને યાદ કરજો. એ તો આખું બહુ શાસ્ત્ર ભર્યું છે, ડોશી શાસ્ત્ર છે, પણ અદભુત છે. વાર્તા રે વાર્તા ને ભાભો ઢોર ચારતા, એટલે શું ગજબની વાત કરી. ભાભો કોણ? આ મોટા મોટા સાધુ થઈ ગયા એ ભાભા છે. એ બધા વાતો કરી કરીને સમાજ ઢોર છે એને ચારે છે. વાર્તા રે વાર્તા ભાભો ઢોર ચારતા. આ બધા ઢોર જેવા સમાજ નહીં, આવા ભાભા વ્યાસ, વાલ્મીકી, તુલસીદાસ, આ મુક્તાનંદ છે, બ્રહ્માનંદ છે, ગોપાળાનંદ છે, ગુણાતીતાનંદ છે, નિષ્કુળાનંદ છે, એ બધા ભાભા છે. ભા એટલે ડબલ ભાઈ જેવું જેને સન્માન છે એને ભાભા કહેવાય. ભા એનો ભા
એને ભાભા કહેવાય. અને ઢોર જેવા સમાજને ચારે છે. અને એ જ સાચી વાર્તા છે ને. તો યુધિષ્ઠિર મહારાજને યક્ષે પૂછ્યું, પેલા ગુંજતી આકાશવાણીએ, કા વાર્તા? એટલે યુધિષ્ઠિર મહારાજે કીધું, વાર્તા કીધી. ઓહો, સાંભળો વાર્તા શું છે. સાંભળ્યું છે તો સાંભળો. યુધિષ્ઠિર મહારાજ કે વાર્તા એટલી જ, એક મોટું કડાયું છે, મોટું કડાયું, મોટું. એ કડાયાનું નામ મોહરૂપી કડાયું છે. સાંભળજો વાર્તા. મોહરૂપી મોટું કડાયું છે અને એને ચૂલા ઉપર ચડાવ્યું છે. મોહરૂપી કડાયું, સંસાર રૂપી ચૂલો. લાકડા કયા નાખ્યા? દિવસ અને રાત રૂપી લાકડા નાખ્યા છે. લાકડા સળગાય અગ્નિ, તો કે સૂર્ય રૂપી અગ્નિ છે. દિવસ રાત રૂપી લાકડા છે. સંસાર રૂપી ચૂલો છે. મોહ રૂપી મોટું કડાયું ચડાયું છે. કાળ રૂપી રસોઈયો છે અને એના હાથમાં તાવીથો છે. શાનો? 12 મહિનાનો અને શિયાળો, ઉનાળો, ચોમાસું, ઋતુ પરિવર્તન થાય છે એ રૂપી એના હાથમાં તાવીથો છે. અને કડાયામાં બધા જીવ પ્રાણીઓને નાખ્યા છે. અને કાળ રૂપી જે રસોઈયો છે એ પેલી ઋતુઓ રૂપી ફરે છે ને, એમ આમથી આમ જીવને ઊંધા ચતા નાખીને પકાવે છે, રાંધે છે, અને રાંધ્યા પછી ચાવીને ખાઈ જાય. ઇતિ વાર્તા. આ વાર્તા યુધિષ્ઠિર મહારાજ કે આ વાર્તા છે. લ્યો, શું વાત કરે છે ભાઈ. મહાભારત 5મો વેદ છે, હાથમાં લઈ પછી મૂકવાનું મન થતું નથી. પણ ઘણા કહે છે કે મહાભારત ઘરમાં રાખીએ તો મહાભારત થાય. થાય જ ને. 2 વર્ષ લાગે વાંચતા, એમાં કોક તો ઝઘડે. અઠવાડિયામાં 3 દી ઝઘડતા હોય તો 2 વર્ષ તો બહુ મોટી વાત થઈ ગઈ. હે, વાતમાં એકબીજા ઉપર રકાબી ફેંકતા હોય. છોકરાને સ્કૂલમાં સાહેબે પૂછ્યું, ઉડતી રકાબીની શોધ કોણે કરી? એક છોકરો ઉભો થઈને કે મારા બાપાએ. પરમ દિવસે જ મારી બા ઉપર ફેંકી. ઇતિ વાર્તા. બસ આટલી વાર્તા છે. ત્રીજું પૂછ્યું, કિમ આશ્ચર્યમ? આશ્ચર્ય શું છે? આશ્ચર્ય. યુધિષ્ઠિર મહારાજ કે છે, આશ્ચર્ય અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષા સ્થાવરમ ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ. પ્રતિદિન સેંકડો લોકો મરણને શરણ થઈને યમાલયમાં જાય છે, મોતને શરણે જાય છે, મરી જાય છે. એ મરી જાય છે, નજરે જોવાય છે, છતાંય જે પાછળ બચે છે એ બધા એમ માને છે અમે ક્યારે મરવાના નથી. આનાથી મોટું આશ્ચર્ય બીજું કોઈ નથી. બસ એ આ કોન્સ્ટેક્ટથી આ મારે અહીં તમને કહેવું હતું કે યુધિષ્ઠિર મહારાજનો આ પ્રશ્ન અહીં જોડવાનો હતો કે આપણને મોતની ખબર પડતી નથી. કેમ આશ્ચર્યમ અતઃ પરમ? આનાથી મોટું આશ્ચર્ય કયું કે પ્રતિદિન સેંકડો લોકો મરી જાય છે, છતાંય જે જીવે છે એમ માને છે કે આપણે મરવાના નથી, બંદા મરવાના નથી. એમ જે માને છે એનાથી મોટું કોઈ આશ્ચર્ય નથી. યુધિષ્ઠિર મહારાજ કહે છે, યક્ષ હતા એ પ્રસન્ન થયા અને એમણે કહ્યું કે હું તમારા પ્રશ્નોથી સંતુષ્ટ થયો છું, પણ આ 4 કોણ છે? તો કે મારા 4 ભાઈઓ છે. બહુ સરસ, હું પ્રસન્ન થયો, તમે મને સંતોષ થાય એવા ઉત્તર આપ્યા છે. તો એમાંથી કોઈ પણ એકને હું જીવિત કરીશ, બાકીનાને નહીં. લો, એટલે તમારી ઈચ્છા હોય એમાંથી એકનું નામ આપો, એને હું જીવિત કરી દઉં છું. કેવો કોયડો યુધિષ્ઠિર મહારાજ સામે આવ્યો. ભીમને માગું, અર્જુનને માગું, કોને માગું? આપણી દ્રષ્ટિએ અર્જુનનું જ માગે. એ એકલો હોય તો બધાને ભારે પડી જાય, કારણ કે સામે કૌરવો રૂપી શત્રુઓ હજી બેઠા છે. હજી ગ્રાસ મળ્યો નથી, ક્યાંય જમીનનો ટુકડો મળ્યો નથી, પોતાના ભાગનું કાંઈ મળ્યું નથી. એમાં એક જ અર્જુન કામ આવે. છતાં યુધિષ્ઠિર મહારાજે તત્ક્ષણ કીધું કે મહારાજ એક અદ્ભુત વાક્ય બોલ્યા, ધર્મો એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિતા. સાંભળો પ્રભુ, કે જે ધર્મનું રક્ષણ, આ બહુ ફેમસ આ વાક્ય થઈ ગયું છે. ધર્મો એવ હતો હંતી ધર્મો રક્ષતી રક્ષિતા. યુધિષ્ઠિર મહારાજ આ બોલ્યા છે મહાભારતમાં
કે જે ધર્મનું રક્ષણ કરે છે એટલે ધર્મ પાળે છે એનું ધર્મ રક્ષણ કરે છે, અને જે ધર્મનો નાશ કરે છે એનો ધર્મ જ નાશ કરી નાખે છે. એટલે જે ધર્મ લોપ કરે છે એ લોપી નાખેલો ધર્મ જ એનો નાશ કરી નાખે. માટે રક્ષિત રહેવું હોય તો ધર્મનું સૌ પોતપોતાના ધર્મનું પાલન કરો. એમ કઈ યુધિષ્ઠિર મહારાજે કીધું, મહારાજ મારી સામે ગૂંચવણ ભરેલી પરિસ્થિતિ છે, હું સમજુ છું, પણ હું તો ધર્મને માનનારો છું. ધર્મને જો હું નાશ કરું તો મારો આપોઆપ નાશ થઈ જાય. માટે ધર્મ રક્ષણ કરું તો જ મારું રક્ષણ થાય, અને હું તો ધર્મને ક્યારેય ચૂકું નહીં. માટે ધર્મની રીતે હું તમારી પાસે માગણી કરું છું કે મારા સૌથી નાના ભાઈ નકુલને બેઠો કરો. પૂછનારો આંચકો ખાઈ ગયો, એની સિસકારી સંભળાઈ. યુધિષ્ઠિર મહારાજ, તમને હજી 3 વખત સમય આપું છું, વિચારી લ્યો. અવિચારી રીતે તમે માગણી કરી છે. આ નકુલને માગવાથી તમને શું વળવાનું છે? તમારી પાસે ભીમ માગી શકો છો, અર્જુન માગી શકો છો, એની જગ્યાએ તમે નકુલ. તો કે હા પ્રભુ, એટલા માટે મારે 2 માતા, માં કુંતી અને માં માદ્રી. માં માદ્રી તો મારા પિતાની સાથે સતી થઈને સળગી ગયા, સ્વર્ગવાસી થઈ ગયા. માં કુંતી હજી હયાત છે. એટલે અમે 3 ભાઈઓ માતા કુંતીના છે, 2 ભાઈઓ સહદેવ અને નિકુલ માદ્રીના માતા માં માદ્રીના છે સંતાનો. હું જીવિત છું, એટલે કુંતી તો એના દીકરો જીવતો છે. પણ અર્જુન કે ભીમને માગું તો બધા માં કુંતીના દીકરા હયાત થયા ગણાય, માદ્રીનું કોઈ રહ્યું ન કહેવાય. માટે નકુલને એકને માગું છું, જેથી 2 માતા પુત્રવતી રહે. એટલા માટે હું નકુલની માગણી કરું છું. આને ધર્મરાજ કહેવાય. 2 વીઘા જમીનમાં માથા કાપી નાખે. અને હગા ભાઈઓ ભાઈઓમાં જ આ તકલીફ છે ને. પછી પૂજા કરો, ગમે એટલા વ્રત કરો, ગમે એટલા તપ કરો, શાંતિ નથી થતી. ચૈથી થાય, ચૈથી થાય, શાંતિ થાય એવું કરતા જ નથી. તો યુધિષ્ઠિર મહારાજ કે મારા નકુલને જીવિત કરો. અને પેલા એ કહ્યું, તમે જે માગ્યું એનાથી હું અતિ સંતુષ્ટ થયો છું. જાઓ યુધિષ્ઠિર મહારાજ, નકુલ નહીં, તમારા 4 ભાઈઓને હું જીવિત કરું છું, અને 5 પાંડવો પાછા અખંડ છે ને. અદભુત કથા. ધર્મરાજ છે ભાઈ. પણ હવે બીજી વાત હજી હું કહું એ પહેલા આમાં થોડું કહી દઉં, જે મને બહુ ગમ્યું છે. એ અદભુત છે, કહું છું ને, એક જ અદભુત આ કથા છે. 5 પાંડવો કોણ છે? આ આપણે બધા જીવો એ 5 પાંડવો છે. સરોવર જળથી ભર્યું છે, એ આ સંસાર સાગર છે. એમાં જળ ભર્યું છે કયું? નાના પ્રકારના વિષય ભોગનું આ જે બધું વસ્તુઓ છે, જમેલો છે, એ રૂપી ભોગરૂપી સંસારના ભોગરૂપી જળ ભર્યું છે. અને એમાં પાંડવો રૂપે આપણે બધા જીવ છીએ. એને પેલા સરોવરને કાંઠે સંસારમાં આવ્યા છીએ એટલે નાના પ્રકારની તૃષ્ણા જાગે છે. એટલે એને ભોગવવા માટે દોડે છે. એ દોડે છે ત્યારે પહેલો જે છે ને, એમણે પછી યુધિષ્ઠિર મહારાજે એમ કીધું કે તમે પ્રસન્ન થયા તો હવે મને દર્શન તો આપો, તમે કોણ છો? ત્યારે યક્ષ પ્રગટ થયા. યક્ષમાંથી પાછા મૂર્તિમાન ધર્મ પ્રગટ થયા અને કહ્યું, બેટા હું તારો બાપ છું, તારી કસોટી લેવા માટે આવી રીતે આવ્યો હતો. એટલે ધર્મ જે છે ને એ સંસારનો માલિક ઈશ્વર સમજો ને. આ સંસારનો માલિક કોણ છે? પહેલેથી એનો અધિકાર છે. ભોગ એમાં બધા રાખ્યા છે, નાના પ્રકારના ભોગ રાખ્યા છે. પણ એને કાંઠે આ જીવ આવ્યા, આપણે બધા એ ભોગ જોયા ને દોટ મૂકી. ત્યારે માલિક છે ને એ પ્રશ્ન કરે છે, ખબરદાર જો કોઈ પણ ભોગને અડ્યો છો તો પેલા મારા પ્રશ્નના ઉત્તર આપ. અને જે યક્ષે પ્રશ્ન પૂછ્યા છે મહાભારતમાં એ બધા જાણવા જેવા છે કે દાન શું છે, તપ શું છે, વ્રત શું છે, ક્રોધ શું છે, અગ્નિ શું છે, પર્વતથી ભારે કોણ છે, પાણીથી પાતળું કોણ છે, અગ્નિથી તેજ કોણ છે. આ બધું પૂછ્યું છે. દાન કોને કહેવાય, વ્રત કોને કહેવાય, બ્રાહ્મણ કોને કહેવાય, સાધુ કોને કોને, ગ્રહસ્થ કોને કહેવાય, સુખી કોને કહેવાય, દુઃખી કોને કહેવાય, યશ કોને કહેવાય, ધની કોને કહેવાય. આ બધા પ્રશ્નો પૂછ્યા છે. વ્રત કોને કહેવાય, જપ કોને કહેવાય, આ માર્ગ કોને કહેવાય, આશ્ચર્ય કોને કહેવાય. જો આ બધા પ્રશ્નો એમને પૂછ્યા. એ આપણો માલિક આપણને કહે છે તમે દુર્ગુણ કોને કહેવાય, સદગુણ કોને કહેવાય, એને ઓળખીને દુર્ગુણનો ત્યાગ કરો અને સદગુણ ગ્રહણ કરો. તપ, વ્રત, જપ આ બધું કોણ શું કહેવાય તમારા માટે એ બધું જાણીને આત્મસાત કરો. અને પછી જો સંસારમાં તમે ભોગનું પાણી પીશો તો તમને મોત થશે નહીં, સંસારને પાર ઉતરી જશો. પણ આ બધા પેપર સોલ્વ કર્યા વગર, એટીકેટી સોલ્વ કર્યા વગર
તમે પ્રમાણપત્ર ટીવાયનું લેવા જશો તો મળશે નહીં મળે, તો તમે ડૂબી જશો, કાળ તમને ચાવી જશે અને મરી જ જશો. સંસારનું જળ પીવા જશો કારણ કે તમે પેપર સોલ્વ કર્યું નથી. દાન કહેવાય, વ્રત કહેવાય, તપ કહેવાય, શું કહેવાય, એ તમે સિદ્ધ કર્યું જ નથી ને. તમારો ધર્મ પાળ્યો નથી, બતાવ્યો, એ પેપર જ સોલ્વ નથી કર્યું. સોલ્વ કરવું એટલે જીવી બતાવવું. એને આત્મસાત જીવનમાં જો સદગુણો કર્યા પછી સંસારના જળ પીવો તો બધા ગ્રહસ્થ હરિભક્તો આપણે જે થયા કે જનક મહારાજ થયા, પર્વતભાઈ થયા, ગોવર્ધનભાઈ થયા કે જ્ઞાનપુરના દેવજી ભગત થયા કે જે કોઈ નાના નાના મોટા મોટા હરિભક્તો થયા, સુરા ખાચરથી માંડીને બધા એ સંસારમાં ડૂબ્યા નથી પણ તર્યા છે ને કેટલાયને તારી ગયા છે. કારણ કે પ્રશ્નના ઉત્તર આપ્યા છે. અને આપણે આ કોઈ તપ વ્રત દપ પોતાનો સ્વધર્મ એનું કોઈ જતન કરવું નથી અને ભોગમાં સીધા જાય છે. એટલે આ સંસાર એને મારી નાખે છે, સંસાર એને ગળી જાય છે અને ડૂબી જાય છે ને. એટલે પ્રશ્નના ઉત્તર. અને માયલો કહેતો જ હોય છે, કાંઈ પણ ખોટું કરો ત્યારે માયલો નથી કહેતો, એ અંતરમાં બેઠો છે કે ભાઈ આ બરાબર નથી. એક ડોશીમાં પોટલું ઉપાડીને હાલ્યા જતા, એટલે પોટલાની અંદર એની દીકરી માટે બધું સોનું ગાંઠું રોકડ રૂપિયા એવું બધું લઈને વસ્ત્રો એવું જતા હતા. એમાં એક ઘોડાવાળો મળ્યો, એટલે માજીને થઈ ગયું થાકી ગઈ છું. એટલે ઘોડાવાળાને કીધું ભાઈ એ ભઈલા હવે હું બુઢી થઈ, મારાથી હલાય નહીં, મારા પગ કામ આપે નહીં, આ મારું પોટલું જરા તું સામે લઈ લે અને સામે ગામને સામે દેવળની ધજા દેખાય ત્યાં તું મૂકી દેજે, એટલે હું ગઈડી હાલતા હાલતા પછી લઈ લઈ. એટલે કે તારા જેવાના શું નવરા છે, તમે ઉપાડીએ બહાર, પગ તોડો તમારી મેળે, એમ કરીને હાલથી નીકળી ગયો ઘોડાવાળો. પણ 5-15 ડગલા ગયો ને ત્યાં ઘોડાવાળાને એમ થઈ ગયું કે આ પોટલામાં જ માલ હશે, લઈ લેવા જેવું હતું. અને આ ક્યાં ગઈઢું પાછળ દોડવાનું છે, આ તો આંકડે મત અને પાછું માખીઓ વગરનું. અને પોટલામાં આ વાર પરબ આવે છે એટલે એની દીકરીને જ કંઈક આપવા માટે જતી હશે ડોસી, તો આ તો સેજે સેજે માલ મળી જાય એમ હતો. અને મેં ના પાડી મૂર્ખાએ, ઘોડું પાછું વાળ્યું. ડોશીને કે માજી મારી ભૂલ થઈ, વૃદ્ધ માણસોની તો સેવા કરવી જોઈએ, લાવ તમારું પોટલું, હું ત્યાં સામે મંદિર દેખાય ને ધજા દેખાય ત્યાં હું મૂકી દઈશ, તમે પ્રેમથી લઈ લેજો. ડોશી કે હવે મારે નથી દેવું. અરે કેમ હવે ના પાડો છો, તમને કોઈને કહી દીધું કે નહીં દેતા? તો તને અંદર જે કહી ગયો ને એ મારી અંદર એ બેઠો છે, એણે કીધું કે હવે પોટલું દેતી નહીં. હવે બેટા તારો ઈરાદો ફરી ગયો છે, બોલો માયલો કઈ જ દે. આ તમે અહીંથી છૂટા પડો, કોઈ પણ ફંક્શન હોય તમે છૂટા પડો, પછી કોઈના ચપ્પલ હોય એમાં તમે પગ નાખો તો ચપ્પલ નથી કહી દેતું યાર હું તારું નથી. ચપ્પલ કહી દે ને તરત એ કે હું ભાઈ તારું નથી ભાઈ મારે. પણ આપણે પરાયણે દોસ્તી કરીએ એ જુદી વાત છે. પછી ના મને ખબર છે તું મારું નથી પણ મારે પણ મારે તને લઈ જ જવું છે તો એ અલગ વાત છે. બાકી પગ ને ચંપલ તો કઈ જ દે કે હું તારું નથી. માયલો કઈ જ દે સાચું શું છે ને ખોટું શું છે, પણ એનો ઇનકાર કરીને સંસારના પાણી પીવા જાય છે, પછી પરિણામે મરીએ છીએ, દુઃખી થાય છે, હેરાન થાય છે, બધી અધોગતિ થાય છે. માયલો કહી દે ગમે એટલા છળ કરે, પ્રપંચ કરે, કપટ કરે ભાઈઓમાં પરિવારમાં, તો અંદર ન બોલે કે આ આપણે ખોટું કરીએ છીએ. પણ પેલું મોહ, અને મોહ કેવો તમે જુઓ, આ આપણે જે આશ્ચર્યનો જે સમજવાનો એ જ આપણું દિમાગ કામ ન કરે, પણ છતાં એ જ વસ્તુ પરમ સત્ય છે. નિકુલ મરેલો પડ્યો છે છતાં સહદેવને જળ ભાવ્યું કેમ હશે? તમે વિચાર કરો, નિકેલનું મૃત શરીર પડ્યું છે, ગમે એટલી તરસ લાગી હોય, પોતાનો ભાઈ મરી ગયો છે, અને આવા લોકો પાંડુના પુત્રો, છતાંય સહદેવ ખુશીથી પાણી પીવે. તમે શું કહો એને? એ સહદેવની વાત જવા દો, જવા ક્યાંથી દે? શાસ્ત્રવેતા છે સહદેવ, એટલે પ્રકાંડ વિદ્વાન, શાસ્ત્રનો જાણકાર માણસ. પોતાનો સગો ભાઈ મરી ગયો છે, માદરીનો દીકરો, પોતાની એક ઉદરનો દીકરો, એક માતાનો, અને છતાંય સહદેવ આરામથી જળ પીવા જાય છે. ચેતવે છે માયલો તોય જળ પીવા જાય છે. એની વાત જવા દો, ભીમ આવ્યો, છતાં એને આ બે ભાઈ, એકને મરેલા નહીં બંનેને મરેલા જોયા, તોય પાછા જળ પીવા પડ્યા. એની વાત જવા દો, ત્રણેય મરી ગયા. વિચારવાન અર્જુન જેવા આવ્યા. અર્જુનથી આગળ કોણ હોય કે જે ગીતા જ્ઞાનનો સામો પહેલું પાત્ર કહેવાય. એ અર્જુન 3 ભાઈઓને મરેલા જોવે અને છતાંય પેલું પાણી પીવા દોડે. બસ આ મોહ છે. મરેલા જોવે, બાંધવને બાળી
આવીને રે ભાઈ સંભાળે ભાગ, મિલકતનો તે માલિક બને, હારે એથી આશ્ચર્ય અથા, અંતે જાવું ઉઠી એકલા. આ સંત નંદ સંતોએ સાવ સીધી ભાષામાં લખી લ્યો. આનાથી મોટું આશ્ચર્ય કયું કે પોતાના ભાઈઓને બાળીને આવીને સળગાવી સીધો જ મિલકતને વેચણીમાં પડી જાય અને બધી મિલકતનો માલિક થઈને બેસી જાય. પણ એને એમ થાય છે કે આ મરી ગયો તો હું મરી જવાનો છું. એ નથી થતું એના જેવું કોઈ બીજું આશ્ચર્ય નથી. શેષા સ્થાવરમ ઈચ્છંતી, એ મરી ગયો એને અગ્નિ સંસ્કાર કરે છે, નજર સામે કરે છે તો પોતાને એમ છે, નહીં એમ થવું જોઈએ ને હું મરી જવાનો છું ભાઈ. એને એમ છે હું તો મરવાનો જ નથી. આનાથી કોઈ મોટું આશ્ચર્ય નથી. અને અત્યારે આપણે સાંભળીએ છીએ, આપણે કેટલાયને એક જણા અમારા જૂના સંતોની વાત છે, જુનાગઢ દેશની વાત છે, કહેવાય નહીં પણ કહી દઈ, તમે કોઈને કહેતા નહીં, નહીં કહો ને? હા બસ હાવ ખાનગી, ભલે ટેકમાં થાય રેકોર્ડ, તમે કોઈને કહેતા નહીં. હવે ત્યાં એક સાધુ ધામમાં ગયા, ચોમાસાનું ટાણું, બહુ વર્ષો પહેલાં બનેલી વાત, ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ આ કહેતા. તો પછી ચિત્તા સળગાવવાની હોય, પણ એ જેને ગોઠવતા આવડે આવી સિઝનમાં એને જ ફાવે, અને એવી સરખી ગોઠવાય તો જ અગ્નિ લાગે, નહીંતર એવી સિઝનમાં ચોમાસે ભેજવાળી સ્થિતિમાં જલ્દી ચિત્તા સળગે નહીં. એ પાછી આવડક અમુકને જ હોય ચિત્તા ગોઠવવાની. હવે જે સાધુને ચિત્તા ગોઠવતા આવડે એને કોણ જાણે કાંઈક વાંકું પીડ્યું છે તો એ ત્યાં સામે બેઠો આમ લુગડું બાંધી અને બેસી ગયો, ઊભો જ ન થાય. કોઈએ કીધું સ્વામી તમે જયારે ગોઠવો, ના ના મહેનત કરી લેવા દો, મહેનત કરી લેવા દો. સામે ચિત્તા ગોઠવાય છે છતાં જ્ઞાન થતું નથી. પછી કોઈએ આવીને બહુ હાથ જોડીને કીધું મા બાપ આ લગાવી અગ્નિ તોય ઠરી ગઈ, બીજી વાર લગાવી તોય ઠરી ગઈ, એ તમને વિનંતી કરીએ છીએ તમે જરા કરી દો ને. એટલે ઊભા થયા, જેવું ગોઠવવા માંડ્યા ત્યાં કોઈએ કીધું જોજો હરખું ગયો. હવે એમાં શું જોવાનું, આવા તો 60 ને હળગાવી નાખ્યા, પણ જ્ઞાન થતું નથી. સ્મશાનમાં વૈરાગ્ય ઓછો હોય છે, ચિત્તા સળગતી હોય, બધા જ બેઠા હોય અને સૌ વાતું કરતા હોય ને એમ જ કરતા, અરે હાવ હાજા હારા હતા, ફાટ દઈને ફૂટી ગયા. ત્યાં એક જણો બોલ છે, કાલ મારી સામે બજારે મળ્યા હતા, ઓટલે બેઠા, ખિસ્સામાંથી હોપારી કાઢી, આ ખિસ્સામાંથી હુડી કાઢી, આમ હાથમાં લઈને વાતરી, મને બકડો ભરાવ્યો, બીજો બકડો એણે ભર્યો, હું મેજાની વાત કરી, આજે તો જો વૈયા ગયા. અરે ભાઈ ત્યાં બીજો કે ભાઈ આમાં તો એવું છે, એ ઓલા પૂનાભાઈ વિયાઈ ગયા, નાથાભાઈ વિયાઈ ગયા, મકનભાઈ વિયાઈ ગયા, બધાને વ્યૂ જવું છે, ખાલી હાથે છે ભાઈ, દુનિયા તો હા આવી જ છે, કાંઈ હારી આવતું નથી. આવી વૈરાગની વાતો થાય. આપણને એમ થાય કે બધા સીધા ગિરનારમાં જવાના છે, એવી વૈરાગની વાતો થાય. હાય ભગવાન સિવાય બીજું બધું ખોટું છે, કાવડિયા હોય, રૂપિયાના ભૂંગળા બધા પડ્યા રહે છે, કાંઈ હારી આવતું નથી ભાઈ. આ બાપા વૈયા ગયા, એના છોકરા હાટું મથીને થાક્યા, પણ એના છોકરાએ કાંઈ એના થોડા થાય છે. એ છેલ્લી અવસ્થામાં દુખી કરી નાખ્યા. આ હમણાં કે પૂરીબાઈ 3 અઠવાડિયા પહેલાં ગુજરી ગયા, એના છોકરાઓએ એની વાહે જુવાર ખોબે ને ધોબે ઉડાડી હો, બીજો કે બહુ ઉડાડી હો, આખી બજારમાં જુવાર ઉડાડી, 5 ગુણી જુવાર ઉડાડી. ત્યાં ત્રીજો બોલ્યો કે એટલી જુવાર ડોસીને દીધી હોત ને તો હજી બેઠી હોત, આ ભૂખી મરી ગઈ. પાછળ ઉડાડ્યાનો અર્થ શું? એમ વૈરાગ્ય થાય પૂરેપૂરો સ્મશાનમાં થાય. શાસ્ત્રોમાં લખ્યું સ્મશાનાંતે, એટલે એક સ્મશાન વૈરાગ્ય નામ આવ્યું છે, સ્મશાન વૈરાગ્ય. બધાને એમ થઈ જાય કાંઈ નથી. મેં પહેલી વાર જ્યારે એક એક્સિડન્ટ જોયું તો 3 દી સુધી ભાવ્યું નહીં, આમ વયું જવા. બાજન રાજાએ પહેલી વાર જોયું તો ન વયો ગયા વનમાં, ક્યાં બંદૂક માર્યા, તીર માર્યા, તલવાર માર્યા, ભાલો મારીને માણસ મરી જાય, પણ આ ઊંટીઓ હાલતા મરી જાય. એ આશ્ચર્ય હતી. એને એમ થયું કે હા તમારું આમ થાય તો જંગલમાં વયો ગયો બાદશાહ, એને જ્ઞાન થઈ ગયું. સ્મશાનમાં વૈરાગ્ય થઈ જાય છે, પણ જેવા સ્નાન કરે કે વાત પૂરી. અને આજનો તો એટલો બધો સંવેદનહીન સમાજ થઈ ગયો છે કે ચિત્તા સળગતી હોય ને આજુબાજુ બધા બેઠા નાસ્તા પાણી કરતા હોય છે.
ત્યાં સ્મશાનમાં જ જમણવાર હોય, સ્મશાનમાં નાસ્તા કરતા હોય, વ્યવસ્થા જ ત્યાં જ રાખી હોય, બધા ત્યાંથી ઉઠી ઉઠીને પાછા બધા અને ઘેરે જવાના હોય. કેમ કઈ મોતનો બોધ થાય છે? ક્યારે મરી જવાનું છે, આપણે રહેવાનું નથી, આપણે હવે કાલ સવારે નીકળી જવાના છે, કોઈને કાંઈ ભાન થતું નથી. આટલો સમાજ નિઠુર થઈ ગયો છે. એટલે એ જો વૈરાગ એ ટાણે જે પ્રગટે એ રહી જાય તો કામ થઈ જાય. કબીરને મળવા આવ્યો ને એક જણો, એ કીધું કે મારે કબીર સાહેબને મળવું છે કાશીમાં. એટલે એમના ઘરે હતા, કબીર નહોતા, એટલે કીધું કે એ તો એક પાડોશમાં ગુજરી ગયા છે, મરી ગયા છે, તો એને અગ્નિ સંસ્કાર કરવા સ્મશાનમાં ગયા છે. તો કે મારે તો બહુ ઉતાવળ છે. તો તમે ત્યાં જાઓ અને સ્મશાને તમને મળી જશે, ઉતાવળ હોય તો મળી લ્યો ત્યાં. પેલો કે પણ હું તો પહેલી વાર આવું છું, હું કબીરને કઈ રીતે ઓળખું કે આ કબીર છે? સ્મશાનમાં બહુ પૂછતાછ કરવી મને ઠીક નથી લાગતું, ઉચિત નથી લાગતું. એટલે ઓળખાણ એમના પત્નીએ, ધર્મપત્ની બહુ સરસ. તમે જાઓ, જેને માથે જ્યોત જલતી હોય ને એ કબીર, આ જ્ઞાનની જ્યોત જલતી હોય એ કબીર. એટલે કે બહુ આશ્ચર્ય છે. આવ્યા સ્મશાને, પણ ભાઈ એનાથી પરમ આશ્ચર્ય એ જેટલા આભડવા આવ્યા હતા સ્મશાનમાં બધાને માથે જ્યોત. એનો અર્થ શું છે? સ્મશાનમાં બધાને જ્ઞાન થાય છે, બધાને વૈરાગ્ય થાય છે કે કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. એટલે નાકના મરો છો બધા મથી રે, કોઈ કોઈનું નથી રે. હે, અને ગયાના કોઈ સમાચાર નથી રે, કોઈ કોઈનું નથી રે. મનથી માનેલ બધા અમારા, એવું બધું છે. પણ પછી કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. એટલે પેલો મૂંઝાઈ ગયો કે આમાં કબીરને કેમ ઓળખો? પછી એક જણાને બાજુમાં લઈને પૂછ્યું, મને આવી રીતે ઘરેથી કહ્યું ને આ બધાને જ્યોત જલે છે, આમાં કબીર ક્યાં? તો કે તમારી વાત સાચી, અહીંયા બધાને જ્યોત જલતી હોય, પણ આ બધા ઉઠે, ગંગામાં સ્નાન કરે, નીકળે, ઘર તરફ જાય, અને પછી જેના માથે જ્યોત જલતી હોય ને એને કબીર સમજજો. અને બધા નાયા ત્યારે એક ટૂંકી પોતળી વાળો, માથે મુંડન, શુક્લકડી શરીર, એને માથે જ્યોત જલતી હતી ને એના પગ પકડી લીધા ને એ મહાત્મા કબીર હતા, બીજા કોઈ નહીં. સ્મશાનમાંથી નીકળ્યા પછી વૈરાગ્ય થાય તો ખરો છે. પણ બીજાના મોતમાં પોતાનું મોત જોઈ લે. રડતા હતા ને બધા, જનાજાને લઈ જતા ને, નનામી લઈ જતા હોય ને શબને, તો બધા રડતા હતા. તો જનાજો બોલ્યો, નનામી બોલી, રોતે ક્યું હો, ઠહેરીએ અભી આતા હું. મારે તો અપડાઉન કરવાના ધંધા છે, આ હમણાં જ આવું છું તમારા માટે, હમણાં પાછો આવું છું. આમાં રડવાનું શું છે? હમણાં હું તમને લેવા માટે આવીશ. પણ આપણે સાંભળતા નથી. બીજાના મોતમાં આપણું મોત જોતા નથી, એટલે હરિભજન થતું નથી. પણ જે એને સમજી જાય તો પળપળ થાય. એક બે નાની વાત કરી દઉં, પછી મજાની વાત તો આના પછી જ આવે છે. પણ આપણો સમય હવે પૂરો થશે. એકનાથની પાસે એક જણો આવ્યો. એમણે કીધું કે બાપજી, તમને જ્યારે જોઈએ ત્યારે આમ પરમ સુખી ને પરમ શાંત દેખાવ, અને નિર્મળ જીવન, પરમ શાંતિ. આવી શાંતિ અમને કેમ મળે? એકનાથજીએ કીધું, ભાઈ શાંતિની વાત મૂક, તું આમ વાત કરતો હતો ને, આમ વાત કરતો હતો ને આમ, હા, ત્યારે મેં તારા હાથની રેખા જોઈ લીધી. તારું આયુષ્ય જ 7 દિવસનું છે, અને તું આવી વાત લઈને બેઠો છો, તું રહેવાનો જ નથી. 7મે દાડે આવતા મંગળવારે તારું શ્રીપતિમ શ્રીધરમ અચ્યુતમ કેશવમ થઈ જવાનું છે. ઓલાને પરસ્યો વળી ગયો. શું સાધુ ખોટું બોલે નહીં? આપણે કીધું હતું ને, હા સાધુ ખોટું થોડા બોલે. પેલો ઊભો થઈને ભાગ્યો, આમાં સમય બગાડાય નહીં. ગયા પણ એને થઈ ગયો, ઓહો 7 જ દાડા છે. ઘરે જઈને સીધું તેમના પત્નીની માફી માગી કે મેં તને બહુ દુઃખી કરી, જીવતા તને જાણ્યો નહીં, આવી છે મારા જેવો કોઈ અભાગ્યો નહીં, મારાથી કંઈ બોલ્યું ચાલ્યું છે. અને તમારી જે કાંઈ ઈચ્છા હોય તો લ્યો, આ રૂપિયા ખરીદી લ્યો અને રાજી રહ્યો, મને આશીર્વાદ દેજો. છોકરાઓને કીધું મેં તમને બહુ કંદડ્યા છે. પાડોશીમાં પગે લાગી આવ્યો, ભાઈઓને પાછી આવ્યો, બધાની માફી માગીને બસ આખો દી બેસીને હરિભજન કરે. આજ આવ્યું, તે દી આવ્યું, આજ આવ્યું, કાલે આવ્યું, બીજી વાત નહીં. કોઈ છોકરા ધંધાનું પૂછે, હવે મને કાંઈ પૂછતા નહીં, આમ દેખાય છે.
અને ભાઈ શનિવાર, રવિવાર, સોમવાર ને મંગળવારે તો બસ હે હરિ ગોવિંદ, હે હરિ ગોવિંદ, હવે તું કરી ખરી, હે હરિ ગોવિંદ તું કરી ખરી જપ કરે ભાઈ. મંગળવારને એમથી હમણાં રાતે જઈશું જાતા જાતા તો બુધવારનું સવાર થઈ ગયું, ભાભો મર્યો નહીં. અને એકનાથ ઉપર ખીજાણો, સીધો લાકડી લઈને ગયો મહાત્માની પાસે જઈને લાકડી પછાડી કા બુધવાર થઈ ગયો. લે તું ના મર્યો, હેરાન કરી મૂક્યો. હેરાન નહીં ભાઈ, 7 દિવસ તમને મોતના મેં કીધા હતા, બરાબર છે, પણ બચી ગયો હશે. તું અહીં મારી પાસે આવીને મારી નજર પડી ગઈ હોય, કદાચ આયુષ્ય મળી ગયું હોય, લે ઠીક છે, કાંઈ વાંધો નહીં. પણ મને તું એ કે 7 દિવસમાં તે કર્યું શું, કેટલું ખોટું કર્યું, કેટલા કાળા ધોળા કર્યા, કેટલાને હેરાન કર્યા, એવું કાંઈ તે શું કર્યું? અરે એની વાત કરવાની ક્યાં કરો છો, બધાની માફી માગી લીધી. બીજું શું કર્યું? કઈ દુકાનદાર કાંઈ કર્યું નથી, માળા જ કરી છે, બસ માળા જ કરી છે ને. કેમ કરી? મને મોત સામે દેખાતું, બસ તે મને પૂછ્યું હતું ને તમને આટલી પરમ શાંતિ કેમ વર્તે છે, હું નજર સામે મોત રાખું છું ને એટલે હરી સિવાય મને બીજું કાંઈ સાંભળતું નથી. બાકી મને ખબર છે તું કાંઈ મરવાનો નથી, તમારે તું જીવિત જ છે, હજી રહેવાનો છો, ઘણું જીવવાનું છે, આયુષ્ય બહુ લાંબી છે. પણ 7 દિવસમાં તને મોત સામે રહ્યું તો ખોટું કર્યું નહીં ને હરિનું ભજન કર્યું, એમ હું પળ પળ મોતને સામે જોઉં છું, એટલે હરિભજન સિવાય બીજું કાંઈ થતું નથી, એટલે મને પરમ શાંતિ વર્તે છે. એમ મોતને જોઈએ તો હરિભજન થાય, ઘટપણ આવે ને ત્યારે હરિભજશું એ મૂઢ છે. આ ઘડીએ આ પળમાં મહારાજ કે મરી જવાનું છે એમ વિચારીને જે હરિભજન કરે એ ડાહ્યો છે, ને એમ ન કરે તો મહામૂઢ છે. શા માટે? કારણ કે મોત આવશે તારે, ભજન સિવાય બીજું કાંઈ કામ આવવાનું નથી. કેમ? શંકરાચાર્ય એટલે કહ્યું છે, શું કહ્યું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે પ્રાપ્તે સન્નિહિતે મરણે નહીં નહીં રક્ષતે ડુકૃય કરણે. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ગોવિંદમ ભજ મૂઢમતે. એટલે વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એમ જે ન સમજે તે મૂઢ, અને વૃદ્ધાવસ્થાએ ભજન કરવું જોઈએ એમ જે સમજી જાય એ મહામૂઢ. ન સમજે એ મૂઢ અને સમજે એ મહામૂઢ. કારણ કે વૃદ્ધાવસ્થાનો કોઈ આપણને ગેરંટી મળેલી નથી. ગમે ત્યારે મોત આવે, માટે આ ઘડીને આ પળથી ભજન કરવા માંડવું તો આપણે ડાહ્યા છીએ. પણ ભજન શા માટે કરવું એ બધું હજી આ પહેલા શ્લોકની અંદર જ બહુ બધું સમાયેલું પડ્યું છે. એ જેટલું ક્લિયર થશે ને એટલા પછીના બધા કોરાકટ થઈ જશે. એટલે હજી આપણે એના ઉપર થોડી વાત લેવાની છે, પણ એ જે શેષ વાતો છે એ પછીના શુક્રવારે આપણે લઈશું. સહજાનંદ સ્વામી મહારાજ